સો હેલો સ્ટુડન્ટ્સ, આજે છે 29 સપ્ટેમ્બર 2024. તો આપણે 28 તારીખના પણ કરંટ અફેર વિશે આજે જોઈશું. સો લેટ્સ સ્ટાર્ટ. તો આજે આપણે ટોટલ 11 ટોપિક વિશે વાત કરશું, જેમાં પ્રોજેક્ટ 200 સાથે આપણે ભ્રમણ કક્ષાના પ્રકાર જોવા મળે છે તેના વિશે જોઈશું. ક્વાડ કેન્સર મૂનશોટ પહેલ જે સર્વાઇકલ કેન્સર માટેનું છે. પૂર્વ રાજસ્થાન કેનાલ પ્રોજેક્ટ જે ચંબલ નદીની ઉપનદીઓ જોવા મળે છે તેના વિશે વાત કરશું. કસ્તુરી રંગન સમિતિ વેસ્ટર્ન ઘાટ માટેની છે, એટલે કે પશ્ચિમ ઘાટ માટેની છે, તો એની સાથે આપણે ગાડગિલ સમિતિ જોવા મળે છે, તો તેના વિશે પણ થોડું જોઈશું. ત્યારબાદ પરમરુદ્ર સુપર કોમ્પ્યુટર આપણે સરકાર દ્વારા સુપર કોમ્પ્યુટર લોન્ચ કરવામાં આવે છે, તો તેના વિશે વાત કરશું. તેની સાથે જ આપણે રાષ્ટ્રીય સુપર કોમ્પ્યુટર મિશન વિશે પણ જોઈશું. ભારતનું 6G એલાયન્સ ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ જે ચાઇનાએ પરીક્ષણ કર્યું છે અને કારણે ન્યૂઝમાં છે. નેશનલ કેરિયર સર્વિસ છે, સેન્ટ્રલ સિલ્ક બોર્ડ, લામા 3.2 અને ગ્લોબ નેટવર્ક જે કરપ્શન માટેનું છે તેના વિશે વાત કરશું. હવે સ્ટાર્ટ કરીએ. તો સૌ પ્રથમ ટોપિક છે પ્રોજેક્ટ 200. બેંગલુરુ સ્થિત સ્પેસ સ્ટાર્ટઅપ પેલાટ્રિક્સ એરોસ્પેસે તાજેતરમાં બેંગલુરુ સ્પેસ એક્સપો 2024ના ઉદઘાટન દિવસે પ્રોજેક્ટ 200નું અનાવરણ કર્યું છે. ઓકે, હવે આના વિશે વાત કરીએ તો અલ્ટ્રા લો અર્થ ઓર્બિટ એટલે કે 180 કિલોમીટરથી 250 કિલોમીટરની રેન્જમાં જોવા મળતી જે ભ્રમણ કક્ષા છે તેનું નામ છે અલ્ટ્રા લો અર્થ ઓર્બિટ. ઓકે, તો એના પર કામ કરવા માટે રચાયેલું એક નવીન ઉપગ્રહ છે. તો આ પ્રોજેક્ટ 200 છે એક નવો ઉપગ્રહ છે. ઓકે, જે અલ્ટ્રા લો અર્થ ઓર્બિટ છે તેમાં કામ કરશે. ઓકે, હવે અલ્ટ્રા લો અર્થ ઓર્બિટ એટલે કે અલગ અલગ ઓર્બિટ વિશે પણ આપણે જોઈ લઈએ. ઓકે, તો આપણને બધાને ખબર છે કે લો અર્થ ઓર્બિટ જે આપણે સૌથી નીચેની જે ભ્રમણ કક્ષા છે તેને કહીએ છીએ. ઓકે, જે 180 કિલોમીટર 2000 કિલોમીટર સુધીની હોય છે. ઓકે, જે આપણે એલિયો તરીકે ઓળખીએ છીએ. ઓકે, હવે આના પણ અલગ અલગ પ્રકાર પાડવામાં આવે છે, જેમ કે આપણે સૌપ્રથમ જોવા મળે છે વેરી લો અર્થ ઓર્બિટ. ઓકે, તો આને જ આપણે ભાગ તરીકે અલ્ટ્રા લો અર્થ ઓર્બિટ તરીકે જોવા મળે છે. ઓકે, તો આની જે રેન્જ છે 160 કિલોમીટરથી 450 કિલોમીટર છે. ઓકે, ત્યારબાદ જોવા મળે છે લોઅર અર્થ ઓર્બિટ જોવા મળે છે 160 થી 1200 કિલોમીટર સુધીની. ઓકે, ત્યારબાદ અપર લો અર્થ ઓર્બિટ જોવા મળે છે જે 1200 થી 2000 કિલોમીટરની હોય છે. ઓકે, ને આ જે આપણે 160 કિલોમીટરથી 2000 કિલોમીટર જે આપણે કહીએ છીએ તેને આપણે લોઅર અર્થ ઓર્બિટ કહીએ છીએ. ઓકે, આટલું તો બધાને ખબર જ છે. ઓકે, હવે આ ઓર્બિટ વિશેની વાત કરીએ તો આની અંદર ઉપગ્રહો, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન અને જે કેટલાક અવકાશ ટેલિસ્કોપ છે એ પણ જોવા મળે છે. તો આ બધું જે છે આપણે લોઅર અર્થ ઓર્બિટમાં જોવા મળે છે. ઓકે, હવે મીડિયમ અર્થ ઓર્બિટ જે છે એની આપણે રેન્જ જે છે એ 2000 કિલોમીટરથી 35,786 કિલોમીટર સુધી જોવા મળે છે. ઓકે, તો એની અંદર આપણે જીપીએસ છે, ગ્લોનાસ, ગેલિલિયો અને જેવા નેવિગેશન સિસ્ટમ જોવા મળે છે અલગ અલગ કન્ટ્રીની. ઓકે, તો એ જોવા મળે છે. ઓકે, ત્યારબાદ જીઓ સ્ટેશનરી ઓર્બિટ આવે છે. ઓકે, તો આ જે એવી ભ્રમણ કક્ષા છે જે જીઓ સિંક્રોનસ જે છે એના જેવી છે. ઓકે, અને આ જે છે ગોળાકાર છે અને પૃથ્વીના વિષુવવૃત્તના સમતલમાં આવેલી છે. ઓકે, એટલે કે આપણે જે પૃથ્વી છે. ઓકે, તો આપણે જે પૃથ્વી પર જે વિષુવવૃત્ત આવેલું છે જેવી રીતે, તો એવી રીતે જ આપણે વિષુવવૃત્તથી ઉપર જતા જઈએ અને આપણે જો 35,786 કિલોમીટરની રેન્જમાં પહોંચી જઈએ. ઓકે, તો એ જે આપણે ભ્રમણ કક્ષા કહીએ છીએ. ઓકે, તો આપણે જીઓ સ્ટેશનરી ઓર્બિટ કહીશું. ઓકે, હવે મતલબ સમતલ છે. ઓકે, હવે આ બધું છે આભાસી છે, આપણું વિષુવવૃત્ત પણ આભાસી છે. ઓકે, પછી આપણે જીઓ સ્ટેશનરી ઓર્બિટ છે એ પણ આભાસી છે. ઓકે, તો આપણને ખાલી ખ્યાલ આવે કે ભાઈ આટલી ઊંચાઈ આપણે પહોંચાડવાનું છે એના માટે નામ આપી દઈએ છીએ, જેમ કે આપણે ચક્રવાતને નામ આપી દઈએ છીએ. ઓકે, તેવી રીતે છે આ પણ. ઓકે, હવે સંચાર અને હવામાન ઉપગ્રહ માટે આ જે છે મહત્વપૂર્ણ છે. ઓકે, ત્યારબાદ જોઈએ જીઓ સિંક્રોનસ ઓર્બિટ. ઓકે, તો આપણે જીઓ સ્ટેશનરી જે ઓર્બિટ છે એનાથી આપણે થોડા એંગલ પર હોય છે. ઓકે, જે આપણે વિષુવવૃત્ત માટે જે કહીએ છીએ. ઓકે, જેમ કે આપણે વિષુવવૃત્તથી સમતલમાં આવેલી છે જીઓ સ્ટેશનરી ઓર્બિટ. ઓકે, તો આ જ એ જ રેન્જમાં આપણે કે મતલબ જે 35,786 કિલોમીટર જે ઊંચાઈ હતી. ઓકે, તો એ જ ઊંચાઈ છે પૃથ્વીથી જોવા મળશે. પણ આ છે જે જીઓ સ્ટેશનરી જે વિષુવવૃત્તના સમતલમાં હતી, પણ આ જે જીઓ સિંક્રોનસ છે એ સમતલમાં નહીં. ઓકે, એ જે છે જીઓ સ્ટેશનરીના થોડા એંગલમાં હશે. ઓકે, એનાથી થોડા આપણે ખૂણા પર હશે. ઓકે, હવે જીઓ સિંક્રોનસ જે છે ભ્રમણ કક્ષા છે જ્યાં ઉપગ્રહોને પરિભ્રમણ સમયગાળો હોય છે અને જે પૃથ્વીના પરિભ્રમણ સમયગાળા સાથે મેળ ખાતો હોય છે. ઓકે, એટલે કે જે આપણે વિષુવવૃત્ત મતલબ જે આપણે પૃથ્વીના કોઈ સ્થાનેથી આપણે જોઈએ કોઈ ઉપગ્રહને. ઓકે, તો એ જે છે સમાન જ દેખાશે, કેમ કે એનું જે આપણે 24 કલાકનો સમય હોય છે. કે જેમ કે આપણે પૃથ્વીનું જ્યારે પરિભ્રમણ કરે છે. ઓકે, ને પોતાની ધરી પર અને એને જે ફરતા 24 કલાક લાગે છે, તો આપણો જે સેમ જે ઉપગ્રહ આપણે જીઓ સિંક્રોનસ ઓર્બિટમાં મૂક્યો હશે, જે ભ્રમણ કક્ષામાં મૂક્યો હશે. ઓકે, તો ત્યાં જે ઉપગ્રહ રહેલો હશે તે પણ એ સ્થાનને લઈને આપણે પૃથ્વી પર જે સ્થાન છે ત્યાંથી ચોક્કસ જગ્યાએ આપણે ઊભા હોઈએ અને તે જ ઉપગ્રહ જે છે એ જગ્યાથી દેખાતો હોય તો એ 24 કલાક પછી પણ ત્યાં દેખાશે. ઓકે, એક રીતે સિંક્રોનસમાં ચાલશે. ઓકે, ત્યારબાદ આવે છે જીઓ સ્ટેશનરી ટ્રાન્સફર ઓર્બિટ. તો આ શું છે તો કે મધ્યવર્તી ભ્રમણ કક્ષા છે જેનો ઉપયોગ જે છે આપણે જીઈઓમાં સ્થાનાંતરિત કરવા માટે થાય છે. ઓકે, એટલે કે આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ તો મતલબ માની લો કે આપણે પૃથ્વી છે. ઓકે, એક મિનિટ, પૃથ્વી છે. ઓકે, આ પૃથ્વી છે. ઓકે, તો પૃથ્વીથી આપણે જે માની લો કે આ આપણે જીઓ સ્ટેશનરી ઓર્બિટ છે, સોરી જીઓ ટ્રાન્સફર ઓર્બિટ છે. ઓકે, અને ત્યારબાદ આપણે મોટી જે ભ્રમણ કક્ષા છે તેને આપણે માની લઈએ જીઓ સિંક્રોનસ ઓર્બિટ છે. ઓકે, તો હવે જ્યારે આપણે પૃથ્વી પરથી જ્યારે આપણે રોકેટ લોન્ચ કરીને સેટેલાઇટ જે મૂકશું તો પહેલા જે છે આ આપણે જીટીઓમાં મૂકશું. ઓકે, અને ત્યારબાદ અહીંયાથી જે છે અહીંયા લઈ જવામાં આવશે. ઓકે, તો આ જે છે આપણે ટોટલી જે અહીંયા લઈ આવીએ છીએ. ઓકે, તો આપણે તમને જો મંગળયાન મિશન મૂવી પણ જોયું હશે તો તમને ખ્યાલ હશે. તો એમાં એવું કરવામાં આવેલું કે આપણે જે પૃથ્વી છે. ઓકે, ત્યાંથી આપણે લોન્ચ કરવામાં આવેલું, ત્યારબાદ
આપણે જે એની સ્પીડ છે ઓકે, મતલબ ઓર્બિટ જે જોવા મળે છે પૃથ્વીને અલગ અલગ ઓકે, કે તેનાથી આપણે દૂર લેતા ગયેલા ઓકે. એમાં શું કરવામાં આવતું હતું કે જ્યારે પણ આપણે પૃથ્વીથી મતલબ દૂર લઈ જવું હોય આપણે શું કહેવાય મંગળયાન છે હતું ઓકે, તો એને આપણે મતલબ અમુક સ્પેસિફિક જગ્યા પર જ્યારે ઇલિપ્ટિકલ વે પર આપણે ફરાવતા હતા ઓકે, જે મંગળયાન હતું તેને ઓકે, તો એને આપણે થ્રસ્ટ આપીને પછી બીજી ઓર્બિટમાં મૂકતા હતા ઓકે. તો એવી રીતે આપણે દૂર લેતા ગયેલા અને પછી એવી રીતે આપણે જે મંગળયાનનું જે મંગળ ગ્રહ છે તેનું જે ઓર્બિટ હતું એની જે ભ્રમણ કક્ષા હતી તેની અંદર મૂકવામાં આવેલું જે મંગળયાન હતું તેને ઓકે. તો એ જ રીતે આમાં પણ જીઓ ટ્રાન્સફર ઓર્બિટ છે, પણ આમાં એવું જ છે કે ખાલી ફક્ત આપણે જીઓ સ્ટેશનમાં મૂકવું હોય ત્યારે વચ્ચે આપણે એને છોડી દઈએ છીએ આપણે જીઓ ટ્રાન્સફર ઓર્બિટમાં ઓકે. હવે આ ઓર્બિટમાંથી જ્યારે આપણે ફ્યુલનો મતલબ કે આપણે થ્રસ્ટ યુઝ કરીને પછી બીજી આપણે જે ભ્રમણ કક્ષા છે તેમાં આપણે મૂકવામાં આવે છે સેટેલાઇટનો ઓકે. હવે આમાં ફાયદો શું છે તો કે પહેલા તો ફ્યુલ આપણે ખર્ચો બચી જાય ઓકે, કેમ કે આપણે એટલા બધી દૂર સુધી આપણે એક સાથે નથી લઈ જવાનું ઓકે. પછી આપણે એક સાથે જો ઘણા બધા ઉપગ્રહ લઈ લઈએ તો એને પણ આપણે ઇઝીલી આપણે પહોંચાડી શકીએ છીએ એને કારણે ઓકે. ત્યારબાદ આવે છે સન સિંક્રોનસ ઓર્બિટ. તો આમાં નામ પરથી જ ખબર પડે છે કે સૂર્ય અને સિંક્રોનસ ઓકે. તો આ જે છે આપણે સિંક્રોનસ એવું હતું કે જીઓ સિંક્રોનસ પર આપણે એક જગ્યાએથી જોઈએ ત્યારે આપણને સ્થિર દેખાય ઓકે. તેવી જ રીતે આપણે જ્યારે સન સિંક્રોનસ ઓકે એટલે કે જે સૂર્યની હંમેશા સામે જ રહેશે ઓકે. હવે આ જે છે ધ્રુવીય ભ્રમણ કક્ષાનો એક પ્રકાર છે ઓકે, અને એ જે છે સેટેલાઇટ જે છે જેને સ્થાનિક સમયે પૃથ્વીના સમાન ભાગ પરથી પસાર થાય છે ઓકે. હવે આ તમને ખબર પડી ગઈ ઓકે. હવે આગળ વાત કરીએ હાઈલી ઓપ્ટિકલ જે ઓર્બિટ છે ઓકે. તો તમે જોઈ શકો હાઈલી ગોળાકાર કે લંબગોળાકારની જે એલિપ્ટિકલ હોય ઓકે, જેમ કે આપણે આ જોઈ શકો છો તમે ઓકે. તો આ જે આપણે ઓર્બિટ છે તેને આપણે લંબગોળાકાર આકાર જોવા મળે છે પહેલા તો ઓકે, અને આ જે છે સંચાર ઉપગ્રહ માટે વપરાય છે ઓકે. ત્યારબાદ છે વેરી લો અર્થ ઓર્બિટ ઓકે, તો એ જે છે એકદમ નીચે હશે, જે 180 કિલોમીટરથી પણ નીચે હશે ઓકે. ત્યારબાદ પૃથ્વીની નજીકની જરૂર હોય તેવા ચોક્કસ મિશન માટે વપરાય છે ઓકે. હવે પૃથ્વીની નજીકના જરૂરી મિશન હોય તેવા ઓકે. હવે આ વેરી લો અર્થ ઓર્બિટ જોઈ તે આપણે અત્યારે જોઈ હતી કે આ છે આપણે વેરી લો અર્થ ઓર્બિટ ઓકે, તમે જોઈ શકો છો ઓકે, જેમાં આપણે અલ્ટ્રા લો અર્થ ઓર્બિટ છે એ પણ આવી જાય છે ઓકે. ત્યારબાદ આવે છે પોલર ઓર્બિટ ઓકે. તો આજે છે પૃથ્વીના ધ્રુવો ઉપરથી પસાર થાય છે, જેવી રીતના સન સિંક્રોનસ છે એવી રીતના જ પસાર થાય છે પણ લોઅર અર્થ ઓર્બિટ લોઅર નહીં પોલર અર્થ ઓર્બિટ જે આપણે ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ તરફ આપણે પરિભ્રમણ કરે છે તેવી જ રીતે આપણે સન સિંક્રોનસ પણ આપણે ઉત્તરથી દક્ષિણ તરફ પરિભ્રમણ કરે છે ઓકે. સમયાંતરે ઉપગ્રહને સમગ્ર પૃથ્વીની સપાટીને સ્કેન કરવામાં મંજૂરી આપે છે, કેમ કે એ ધ્રુવ તરફ મતલબ પસાર થશે ઓકે. તો પૃથ્વી તો આપણી ગોળ ગોળ ફરે છે, એને કારણે શું થશે તો કે પહેલા આટલો મતલબ ભાગ કવર કરશે, પછી ધીમે ધીમે આટલો ભાગ કવર કરશે, એવી રીતના બંને મતલબ આટલેથી સ્ટાર્ટ કરીને આટલા સુધીની બધું કવર થઈ જશે ઓકે એ રીતે. તો આ થઈ ગયા આપણે ભ્રમણ કક્ષાના પ્રકાર ઓકે. હવે આગળ જે પ્રોજેક્ટ 200ની વાત કરીએ તો બેંગ્લુરુ સ્થિત અવકાશ સ્ટાર્ટઅપ જે બેલાટ્રિક્સ એરોસ્પેસ છે એના દ્વારા વિકસિત છે. તો આ ખાસ યાદ રાખવું, બેલાટ્રિક્સ એરોસ્પેસ જે છે એના દ્વારા વિકસિત છે ઓકે. પરંપરાગત જે ઉપગ્રહ છે એના ભ્રમણ કક્ષા જે છે તો સામાન્ય રીતે 450 કિલોમીટરથી ઉપરની ભ્રમણ કક્ષામાં તેના છે ઓકે. હવે વાતાવરણીય દખલગીરી ઘટાડા માટે પસંદ કરેલી ઊંચી ઊંચાઈ છે ઓકે. હવે આગળ વાત કરીએ તો 2000 કિલોમીટરની ભ્રમણ કક્ષાના ફાયદા શું છે ઓકે. હવે જે સેટેલાઇટ ક્ષમતાને 2000 કિલોમીટર પર નોંધપાત્ર સુધારે છે એક રીતે, કેમ કે આપણે જે સેટેલાઇટ ક્ષમતાઓની વાત કરીએ ઓકે, તો પહેલા તો આપણને ફ્યુલ વધારે જોઈએ ઓકે, જો આપણે વધારે દૂર આપણે મૂકતા હોઈએ તો ઓકે. પ્લસ જે સેટેલાઇટ ક્ષમતાઓને છે કમ્યુનિકેશન લેટન્સી અડધાથી વધારે ઘટી જાય છે ઓકે. હવે કમ્યુનિકેશન લેટન્સી એટલે શું પહેલા તો કે હવે લેટન્સીમાં શું હોય છે કે ધારો કે તમે કોઈ ગેમ રમતા હો ઓકે, અને તમને મતલબ જો કોઈ કેરેક્ટર હશે ઓકે, હવે તમે બટન દબાવો છો જમ્પ કરવા માટેનું ઓકે. તો હવે જે એટલે તમે મતલબ બટન દબાવ્યું અને ત્યાર પછી આખી પ્રોસેસિંગ થઈને જ્યારે કમ્પ્યુટરમાં પહોંચે છે તો એના વચ્ચેનો જે સમય છે ઓકે તે એકદમ ઘણો ઓછો હોય, તે તમને તરત ઇફેક્ટ દેખાશે ઓકે. તો એને આપણે એક તરીકે લેટન્સી કહી શકીએ છીએ. એવી રીતના આપણે કમ્યુનિકેશનમાં પણ વાત કરીએ કે ધારો કે તમે કંઈ બોલ્યા છો ઓકે, અને એ જે વાત છે તે તમારા જે ફ્રેન્ડ સુધી પહોંચતા કેટલી વાર લાગે છે ઓકે, તો એને આપણે લેટેન્સી કહીશું ઓકે. તો જેટલું પણ દૂર હશે ઓકે, જેટલું પણ આપણે પૃથ્વીના ઉપગ્રહ છે જે પૃથ્વી પરથી જેટલો દૂર હશે તેની લેટેન્સી વધારે હશે ઓકે. તો જેમ જેમ નજીક આવતી જઈએ તેમ લેટેન્સી ઘટી જાય છે ઓકે. તેને કારણે જે આપણે 200 કિલોમીટરની જો રેન્જમાં આપણે મૂકી દઈએ કોઈ પણ ઉપગ્રહને ઓકે, તો એ જે છે આપણે લેટેન્સી એનાથી અડધાથી ઘટી જાય છે, એટલે કે લેટેન્સી જે છે ઘણી ઓછી થઈ જાય છે ઓકે. હવે ઇમેજ રિઝોલ્યુશન 3 ગણું થઈ જશે. હવે તમે ફોટોગ્રાફીના ઉદાહરણથી જોઈ શકો છો, જેમ કે આપણે વધારે દૂરના જો કોઈ ઓબ્જેક્ટને આપણે કેપ્ચર કરવું હોય તો મતલબ એની જે ક્લિયરિટી છે ઘટી જાય છે ઓકે. મતલબ આપણે દૂરથી ફોટો ખેંચીએ ઓકે, ડીએસએલઆર ના હોય તો અલગ વસ્તુ છે ઓકે. હવે મતલબ ડીએસએલઆર બી અમુક લિમિટેશન્સ હોય છે ઓકે. હવે એમાં શું થશે કે દૂરનો ઓબ્જેક્ટને આપણે ઝૂમ કરીને જોઈએ તો ફાટી જશે, અને એ જ વસ્તુને જે આપણે નજીક જઈને આપણે ફોટો ખેંચીએ તો વધારે રિઝોલ્યુશન સારું હશે ઓકે. તો એ જ રીતે આમાં પણ ઇમેજ રિઝોલ્યુશન વધારે સારું હશે, કેમ કે આપણે 200 કિલોમીટરની રેન્જમાં મૂકીએ છીએ એને કારણે ઓકે. હવે 400 કિલોમીટરની જે ભ્રમણ કક્ષા છે એમાં ઉપગ્રહોની સરખામણીમાં ઓછી કિંમત છે ઓકે. મતલબ જે આપણે જે દૂર મૂકતા હોઈએ છીએ ઓકે, તો તેની ઉપગ્રહની જે કિંમત છે એના કરતાં આ જે ઉપગ્રહ છે એ સસ્તો પડશે ઓકે. પડકારોની વાત કરીએ તો આમાં જે છે
પ્રોપલ્શન ટેકનોલોજી પરની મર્યાદા છે. ઓકે, પહેલા તો એટલે કે પ્રોપલ્શન ટેકનોલોજી વધારે જોઈશે, મતલબ પ્રોપલ્શન કેવી રીતના, મતલબ જે ઈંધણ છે આમાં વધારે ખર્ચ થશે. કેમ કે આમાં જે છે એક રીતે વાતાવરણની નજીક કહી શકાય. ઓકે, એટલે કે કોઈને કોઈ ઘસારો લાગશે. ઓકે, પ્લસ એને જે આપણે મતલબ ભ્રમણ કક્ષામાં જે રાખવું હોય તો આપણે વધારે તરત ને તરત આપણે જે ફ્યુલ છે એ યુઝ કરવું પડશે એને બૂસ્ટ આપવા માટે. બાકી એ જે છે પૃથ્વીના વાતાવરણની અંદર આવી જશે અને પછી પૃથ્વી પર પડવાના ચાન્સીસ એના વધી જાય છે એને કારણે. ઓકે, તો આ રીતે પ્રોપલ્શન ટેકનોલોજી જરૂરી છે. ઓકે, તો આ થઈ ગયું આપણું. ઓકે, ત્યારબાદ લેટન્સી મેં અહીંયા જણાવેલું છે, જેની અંદર શું થાય છે કે અંતર જે છે એ આપણે મતલબ પરિબળો પર પ્રભાવિત થાય છે લેટન્સી. ઓકે, લેટન્સી જે છે આ અંતર છે, નેટવર્કની ભીડ છે, હાર્ડવેર છે અને ટ્રાન્સમિશન માધ્યમ છે. તો આને કારણે ઇફેક્ટ થઈ શકે છે. જેમ કે આપણે જો અંતર વિશે વાત કરી કે જે મતલબ અંતર જો ઓછું હોય, ઓકે, તેને કારણે આપણે લેટન્સી ઘટી જાય છે. ઓકે, પછી જો નેટવર્કની ભીડ એટલે કે નેટવર્કમાં જો વધારે પડતું ટ્રાફિક હોય તો એને કારણે લેટન્સી વધી શકે છે. હાર્ડવેરની વાત કરીએ તો રાઉટર્સ છે, સ્વિચો છે અને અન્ય નેટવર્ક છે. ઓકે, એટલે કે રાઉટર્સ અને એવું બધું હોય તેમાં આપણે મતલબ લેટન્સી છે વધારે જોવા મળશે. જ્યારે આપણે કેબલની વાત કરીએ છીએ, ઓકે, તેની અંદર આપણે લેટન્સી ઓછી જોવા મળશે. ઓકે, પછી ટ્રાન્સમિશન માધ્યમ એટલે કે મતલબ જે ઉપયોગમાં લેવાતા જે કેબલ છે અથવા તો વાયરલેસ જે તકનીકો છે તો એના પર ડિપેન્ડ કરે છે. જેમ કે કેબલની પણ આપણે વાત કરીએ તો આપણે જો સારું મટીરિયલ હશે તો એને આપણે ઇઝીલી આપણે ટ્રાન્સફર કરી શકાય છે. તમે ચાર્જિંગ કેબલની પણ વાત કરી શકો. જ્યારે આપણે મોબાઈલ ફોનના જે ચાર્જરની વાત કરતા હોઈએ છીએ, ઓકે, તો એમાં આપણે સ્ટાન્ડર્ડ વસ્તુ લેવાની ટ્રાય કરતા હોય છે, જેથી ચાર્જિંગ એ જે છે પ્રોપર કરશે. જ્યારે આપણે છેલ્લા ચાલુ જો આપણે વાય લઈ લઈએ, ઓકે, તો એનાથી સરખું ચાર્જિંગ પણ નથી થતો અમુક વાર. ઓકે, તો એ રીતે છે. ઓકે, હવે આગળ વાત કરીએ તો ટેકનોલોજી પ્રદર્શન મિશન. ઓકે, તો આ શું છે તો કે ક્રિકેટ ડેમોન્સ્ટ્રેશન કરવાનું છે ટેકનોલોજીનું. ઓકે, લગભગ 2000 કિલોમીટરના અંતરે નવીનતમ પ્રપલ્શન સિસ્ટમ જેના દ્વારા સંચાલિત નવા બિનપરંપરાગત જે ઉપગ્રહ છે એને લાયક બનાવવાના છે. ઓકે, પ્રપલ્શન ટેકનોલોજીની વાત કરીએ તો બેલાટ્રિક્સ એરોસ્પેસ દ્વારા ઇન હાઉસ વિકસિત કરવામાં આવશે. ઓકે, અને થોડા દિવસમાં જે ડીઓર્બિટિંગ કરવાને બદલે ઉપગ્રહને વર્ષો સુધી 200 કિલોમીટરની ભ્રમણ કક્ષામાં જાળવવા માટે સક્ષમ કરે છે. ઓકે, ડીઓર્બિટિંગ એટલે શું તો કે આપણે જે પૃથ્વીની અંદર મતલબ શું કહેવાય કે આપણે થોડા ટાઈમમાં જ આપણે જે સેટેલાઇટ લોન્ચ કરેલો એને પાછા આપણે લઈ આવે પૃથ્વી પર અથવા તો નષ્ટ કરી દઈએ. ઓકે, તો તેને આપણે ડીઓર્બિટિંગ કહીએ છીએ. ઓકે, પણ હવે જે આપણે જો મતલબ નીચા ઊંચાઈ રાખીએ છીએ, જેમ કે 200 કિલોમીટર ઊંચાઈ પર આપણે રાખીએ. ઓકે, તો એમાં શું થશે કે પ્રપલ્સર સિસ્ટમ વાળું કીધું કે ઈંધણવાળી જે વાત કરી ફ્યુલની. ઓકે, તેમાં શું કે પહેલા તો ઈંધણ વધારે લાગે છે, તો એવું ના થાય તો એને કારણે આપણે પ્રપલ્સન સિસ્ટમ આપણે સુધારશું અને જેથી આપણે મતલબ થોડા ટાઈમમાં ડીઓર્બિટિંગ કરવાની જગ્યાએ લાંબા સમય વર્ષો સુધી આપણે એને યુઝ કરી શકીશું 200 કિલોમીટરની ઊંચાઈ. ઓકે, તો આ રીતે છે આખું ટેકનોલોજી. ઓકે, તો આ થઈ ગયું આપણું પ્રોજેક્ટ 200. હવે નેક્સ્ટ ટોપિક છે ક્વાડ કેન્સર મુનશોટ પહેલ. હવે આપણે ક્વાડ ચેની જ્યારે વાત કરેલી, ક્વાડની મિટિંગ થયેલી ત્યારે જ આ પહેલ વિશે પણ જોયેલું, પણ આજે થોડું ડિટેલમાં જોઈશું. ઓકે, હવે તાજેતરમાં ક્વાડ ગ્રુપિંગે ક્વાડ કેન્સર મુનશોટ ઇનિશિયેટિવ છે એ નામની ગ્રાઉન્ડ બ્રેકિંગ કેન્સર પહેલને શરૂ કરી છે. ઓકે, હવે ક્વાડના કેન્સર મુનશોટ પહેલ વિશે વાત કરીએ ત્યારે પહેલા આપણે સર્વાઇકલ કેન્સર વિશે જોઈ લઈએ. ઓકે, તો હવે જે સર્વાઇકલ કેન્સર શું છે પહેલા તો કે સર્વિક્સના જે કોષો છે એના શરૂ થાય છે ત્યાં. ઓકે, અને આ જે છે ગર્ભાશયના જે નીકળો સાંકડો ભાગ છે, ઓકે, ત્યાં જોવા મળે છે. ઓકે, હવે સર્વાઇકલ વિશે જોઈએ, સર્વિક્સ કહેવામાં આવે છે તેને આપણે ગર્ભાશય અને યોની છે તો એની વચ્ચે જે જોવા મળતો સાંકડો ભાગ છે તેને સર્વિક્સ કહેવામાં આવે છે. તો આ ઇમ્પોર્ટન્ટ બનશે એક રીતે. ઓકે, હવે નીચે જે જોવા મળે છે તે નવલવા અને પછી અંડાશય જેમાંથી આપણે અંડકોષ નીકળે છે, પછી ફેલોપિન ટ્યુબમાંથી થઈને પછી ગર્ભાશયમાં જાય છે. હવે આટલું તો બધાને ખબર જ છે. ઓકે, હવે ટકાવારીની જો વાત કરીએ તો ઓછી ટકાવારીમાં વાયરસ વર્ષો સુધી જીવિત રહે છે ત્યાં, અને જે સર્વાઇકલ કોશિકાઓ છે એને કેન્સરના કોષોમાં રૂપાંતરિત કરવામાં ફાળો આપે છે. ઓકે, તો એને કારણે જે સર્વાઇકલ કેન્સર જોવા મળે છે. ઓકે, હવે સર્વાઇકલ કેન્સર છે તો નામ પરથી ખબર છે કે સર્વિક્સ એરિયા છે. ઓકે, ત્યાં થશે. ઓકે, હવે આ જે કારણ શું છે તો કે હ્યુમન પોપ્યુલામાં વાયરસ જે જોવા મળે છે તો એને કારણે આ જે છે જોવા મળે છે જે આ રોગ છે તે. ઓકે, અને આ જે છે મોસ્ટલી સ્ત્રીઓમાં થાય છે. ઓકે, મતલબ સ્ત્રીઓ માટેનો જ રોગ છે. ઓકે, હવે એચપીવીના જે વિવિધ પ્રકારો છે એ મોટાભાગના સર્વાઇકલ કેન્સર થવામાં ભૂમિકા ભજવે છે. ઓકે, જેમ કે આપણે વિવિધ પ્રકારો ઇન ધ સેન્સ કે અલગ અલગ વેરિયન્ટ જોવા મળે છે. જેવી રીતના આપણે COVID-19 વખતે થયેલું કે જે COVID-19 હતું તો અલગ અલગ દેશોમાં જે અલગ અલગ વેરિયન્ટ જોવા મળતા હતા એને કારણે આપણે અલગ અલગ રસીઓ બનાવવી પડતી હતી. ઓકે, જો એક આપણે હ્યુમન પોપ્યુલમમાં વાયરસ હોય અને બીજો કોઈ પ્રકાર હોય એનો, ઓકે, તો એની જે રસી આપણે આગળ કામ કરતી હતી ત્યાં અલગ જે વાયરસ નીકળી આવે છે, અલગ જે વેરિયન્ટ નીકળી આવે છે, ઓકે, તો એના માટે અલગ રસી વિકસાવવી પડશે. એને કારણે જે આ રોગને આપણે કંટ્રોલ કરવો ઘણો અઘરો થઈ ગયો. ઓકે, તો એ જ રીતે આપણા આમાં હ્યુમન પેપિલોમા વાયરસ છે તો એમાં પણ સેમ વસ્તુ જોવા મળે છે. ઓકે, હવે એચપીવી જે છે સામાન્ય સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ચેપ છે. ઓકે, હવે સેક્સ્યુઅલી તો બધાને ખબર છે કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ચેપ છે અને જે ત્વચા જનનાંગો અને વિસ્તાર અને જે ગળાને અસર કરે છે. ઓકે, શરીરની જે રોગપ્રતિકારક શક્તિ છે અને સામાન્ય રીતે એચપીવીને નુકસાન પહોંચાડતા અટકાવે છે. ઓકે, તો તમે યાદ રાખી શકો છો કે હ્યુમન પેપિલોમા વાયરસને કારણે જે સર્વાઇકલ કેન્સર થાય છે અને સર્વિક્સ જે છે એ એરિયા એ ગર્ભાશય અને યોનિની વચ્ચે આવેલું છે. ઓકે, તો આટલું તમારે યાદ રાખવું જ પડશે. ઓકે, હવે એચપીવી રસીના પ્રકારની વાત કરીએ. ઓકે, તો ચતુર્ભુજ રસી એટલે કે ક્વાડ્રીવેલેન્ટ જે વેક્સિન જોવા મળે છે ગાર્ડાસિલ. ઓકે, તો એનું નામ છે જેના 4 પ્રકારમાં જોવા મળે છે. મતલબ આ જે
ગાર્ડાસિલ જે છે એના 4 મતલબ રસી છે, ચતુર્ભુજ રસી છે, જેમાં HPV 16, 18, 6 અને 11. ઓકે, તો આવી રીતના જે છે આ 4 વેરિયન્ટ જે જોવા મળે છે HPV1. ઓકે, હ્યુમન પેપિલોમા વાયરસના જે 4 અલગ અલગ પ્રકાર જોવા મળે છે, વેરિયન્ટ જોવા મળે છે. ઓકે, તો તેના માટેની છે. ઓકે, ત્યારબાદ બાયવેલેન્ટ રસી જે છે એ 16 અને 18 માટે છે. ઓકે, મતલબ વેરિયન્ટ માટે છે. ઓકે, ત્યારબાદ નોન વેલેન્ટ જે રસી છે ગાર્ડાસિલ 9. ઓકે, તો એ જે છે 9 જાતો માટેની છે. ઓકે, સ્ટ્રેન જે અલગ અલગ સ્ટ્રેન એટલે કે એક રીતે પ્રકાર છે તેના માટે સામે રક્ષણ આપે છે. ઓકે, તો આ થઈ ગયા એના રસીના પ્રકાર. ઓકે, તો આવી રસી તમે યાદ રાખી શકો છો. ત્યારબાદ રસી કેવી રીતે કામ કરે છે. ઓકે, તો આપણે ખબર છે કે રસી કેવી રીતના કામ કરે છે. હવે રસીમાં શું હોય છે કે જે ઓલરેડી વાયરસ જોવા મળતો હોય કે તેનો જે પ્રોટીન વાળો ભાગ છે, જેમ કે આપણે કોરોનાની વાત કરેલી, તો કોરોના પણ જે એમના જે સ્પાઇક્સ જોવા મળતા હતા, એમના જે મતલબ એક રીતે આપણે શું કહે જે ચીંદો ભાગ જોવા મળતો હતો, તે એ જે પ્રોટીનનો બનેલો હતો, અને આ પ્રોટીન આપણે યુઝ કરીને પછી એના મતલબ આપણે એનો જ ભાગ હતો, વાયરસનો ભાગ હતો, એને જે છે હ્યુમન બોડીમાં આપણે ઇન્જેક્ટ કરવામાં આવેલું નિષ્ક્રિય કરીને. ઓકે, અને નિષ્ક્રિય કરીને પછી જે હ્યુમન બોડીમાં નાખવામાં આવે તો હ્યુમન બોડીમાં જે છે રોગ પ્રતિકારક શક્તિ ઉપલબ્ધ થઈ જાય છે. કેવી રીતે? એટલે કે આપણે જે શરીર હોય છે તેને ખબર પડી જાય કે ભાઈ આવું કોઈ પ્રોટીનનું પ્રકારવાળું આપણા શરીરમાં જો એન્ટર થાય તો એની સામે આપણે રક્ષણ પ્રોવાઈડ કરવાનું છે. તો એને ઓલરેડી ખાતરી હોય છે. ઓકે, રોગ પ્રતિકારક શક્તિ ઓલરેડી એના માટે જનરેટ થઈ ગઈ છે, એને કારણે એ જે છે નુકસાન નહીં પહોંચાડી શકે. ઓકે, તો એવી સેમ વસ્તુ જે છે આપણે HPV માટે કરી શકીએ છીએ. ઓકે, હવે આજે છે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા. ઓકે, તો એના દ્વારા સર્વાવક જે છે એ રસી જે ચતુર્ભુજ રસીઓ છે તો એ 4 સમાન પ્રકારના જે HPV 16, 18, 6 અને 11 છે તેના પ્રવાસને અટકાવે છે. ઓકે, તો જે આપણે ચતુર્ભુજ જે રસીની વાત કરી આગળ. ઓકે, તો એ જે છે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા વિકસાવવામાં આવે છે. ઓકે, જેને સર્વાવક તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, હવે સર્વાવક છે એની સહિતની છે. ઓકે, હવે ચેપ, જનાનંગ અને મસાઓ છે અને આખરે કેન્સરમાં અટકાવે છે. ઓકે, એટલે કે જે આપણે પહેલા શરૂઆતમાં ચેપ હોય છે, ત્યારબાદ જનાનંગમાં મસાઓ થઈ જાય છે. ઓકે, ને ત્યારબાદ કેન્સરમાં રૂપાંતરિત થઈ જાય છે. તો એ રીતે જે આપણે સ્ટેજ વાઇઝ જોવા મળે છે તો તેને અટકાવવાનું કામ કરે છે. ઓકે, સર્વાઇવક જે છે જે સ્વદેશી રીતે વિકસિત અને સસ્તી રસી છે, જેનો ઉપયોગ સરકારી અભિયાનોમાં કરવામાં પણ આવે છે. ઓકે, તો એક રીતે અહીં સરકારી અભિયાન પણ કરવામાં આવે છે. હવે યાદ રાખો કે સર્વાવક જે છે એ સ્વદેશી રીતે વિકસિત છે. ઓકે, હવે ઓન્કોજેનિક. ઓકે, HPV પ્રકાર. ઓકે, તો ઓન્કોજેનિક એટલે શું? તો કે ગાંઠોના નિર્માણનું કારણ બની શકે છે. ઓકે, એટલે કે જે એક રીતે આપણે એકદમ શરૂઆતથી ચેપ થાય છે, પછી મસાઓ થાય છે, પછી ત્યારબાદ ગાંઠ જોવા મળે છે, અને ત્યારબાદ એ કેન્સરમાં પરિણામ. આપણને બધાને ખબર છે કે કેન્સરમાં શું હોય છે કે જે આપણે ખરાબ જે કોષ હોય છે તેને આપણે કેન્સર કહે છે. ઓકે, હવે ઓક્સિજોનિક HPV વાયરસની વાત કરીએ તો પહેલાં શું છે કે ઓછામાં ઓછા 14 HPV પ્રકારના સંભવિત રીતે કેન્સરનું કારણ બને છે. એટલે કે 14 જે પ્રકારના જે HPV છે, હ્યુમન પેપિલોમા વાયરસ છે, એના 14 પ્રકારના જે વાયરસ જોવા મળે છે. ઓકે, તો એને કારણે જે છે આ કેન્સર થઈ શકે છે. ઓકે, તો 14 આપણે વેક્સિન પણ જોઈએ એને કારણે. ઓકે, મતલબ આ તો મિનિમમ છે. ઓકે, ઓછામાં ઓછા. હવે HPV પ્રકારો જોઈએ તો 16 અને 18 છે સૌથી વધુ એન્કોજેનિક એટલે કે ગાંઠોના નિર્માણ કારણ બની શકે છે. ઓકે, સૌથી વધારે મતલબ આ જે છે ખતરનાક છે. ઓકે, આ બે. ઓકે, જે વૈશ્વિક સ્તરે સર્વાઇકલ કેન્સરના લગભગ 70% કેન્સરનું કારણ બને છે. ઓકે, તો એને કારણે આ ઇમ્પોર્ટન્ટ બને છે. ઓકે, 70% કેન્સરનું કારણ બને છે, એટલે 16 અને 18 માટે પણ રસી ઉપલબ્ધ છે. ઓકે, તો આપણે જોઈ લીધી 16 અને 18 HPV છે. ઓકે, અને 6 અને 11 નું પણ છે. ઓકે, હવે વાયરસના પ્રવેશને રોકવા માટે કિશોરાવસ્થાની જે છોકરીઓ છે એનો જાતીય રીતે સક્રિય બને તે પહેલા રસી આપવી જોઈએ. ઓકે, તો આ ઘણું મહત્વનું છે. ઓકે, એક રીતે. હવે નિવારણની જો વાત કરીએ તો પહેલા તો જનજાગૃતિમાં વધારો કરો, માહિતીની એક્સેસ પહોંચાડવી, અને કે સેવાઓ અને જે સમગ્ર જીવનકાળ છે એને નિવારણ અને નિયંત્રણની ચાવી છે. ઓકે, હવે રસીકરણની વાત કરીએ તો 9 થી 14 વર્ષની જે બાળકીઓ છે, ઓકે, તે વયે રસીકરણ કરાવવું જોઈએ. ઓકે, HPV જે ચેપ છે એ સર્વાઇકલ કેન્સર અને જે અન્ય HPV સંબંધિત જે કેન્સર છે એને રોકવામાં ખૂબ અસરકારક છે. જો પહેલાથી રસીકરણ કરી દેવામાં આવે છે એને કારણે શું થશે કે જે છોકરીઓની જે બોડી છે એને પહેલાથી ખબર પડી જશે કે આવો કોઈ વેરિયન્ટ જે છે ફ્યુચરમાં આવી શકે છે, આવો કોઈ રોગ. ઓકે, તેની સામે આપણે કેવી રીતે લડવું એ રીતે. ઓકે, સ્ક્રીનિંગ કરવામાં આવે છે જે 30 વર્ષથી વધુ ઉંમરની જે વ્યક્તિઓ હોય, ઓકે, સોરી સ્ત્રીઓ હોય, કે તો તેની સ્ક્રીનિંગ સર્વાઇકલ રોગને શોધી શકે છે અને ત્યારબાદ સારવાર પણ કરી શકાય છે. ઓકે, તેને કારણે પણ સર્વાઇકલ કેન્સર અટકાવી શકાય છે. ઓકે, તો આ રીતે સ્ક્રીનિંગ આપણે આપવાનું છે. ઇન્ડિયાએ પણ જાહેરાત કરી છે કે સ્ક્રીનિંગ જે છે પ્રોવાઈડ કરશે. ઓકે, હવે જે આપણે સર્વાઇકલ જે પહેલ છે ક્વાડની કેન્સર મૂનશોટ પહેલ છે. ઓકે, તો મૂનશોટ પહેલ જે છે આપણે સર્વાઇકલ કેન્સર માટેની છે, તો એ જે છે પહેલા તો યાદ રાખવું. ઓકે, હવે આના વિશે વાત કરીએ તો ક્વાડ દેશો જે આપણે જોવા મળે છે જે ભારત, યુનાઇટેડ સ્ટેટ્સ, ઓસ્ટ્રેલિયા અને જાપાન, જેની આપણે મિટિંગ જે છે અમેરિકામાં થઈ હતી, બધાને ખબર છે. ઓકે, તો ત્યાં છે. ઓકે, ઉદ્દેશ્ય જોઈએ તો દર્દીઓ અને તેમના પરિવારો પર કેન્સરની જે અસર છે એને રોકવા, શોધી કાઢવા અને સારવાર કરવા માટે અથવા તો તેને દૂર કરવા માટે નવીન વ્યૂહરચનાઓ અમલમાં કરશે આની અંદર. ઓકે, હવે સર્વાઇકલ કેન્સર જે સ્ક્રીનિંગ છે એનું વિસ્તરણ કરશે, એટલે કે શોધવાનું છે. ઓકે, સ્ક્રીનિંગ ઇન ધ સેન્સ કે સ્કેન કરીને આપણને મતલબ એક રીતે સ્કેનિંગ જો. ઓકે, જેથી આપણે શોધી શકીએ અને પછી એનું નિરાકરણ કરી શકીએ. હવે સર્વાઇકલ કેન્સરનું જે પ્રાથમિક કારણ છે માનવ પેપિલોમા, હ્યુમન પેપિલોમા જે વાયરસ છે એને કારણે થાય છે, બધાને ખબર છે. તેની સામે રસીકરણમાં વધારો કરવાનો છે અને દર્દીઓની સારવારમાં પણ વધારો કરવાનો છે.
હવે ભારતનું યોગદાનની વાત કરીએ તો ઇન્ડો પેસિફિક રિજન આપણને બધાને ખબર છે કે ઇન્ડિયા છે, અને જે આપણે પેસિફિક ઓશન જોવા મળે છે ઇન્ડિયા અને આપણે અમેરિકા, નોર્થ અને સાઉથ અમેરિકાની જે આપણે એશિયા વચ્ચેનો જેટલો પણ સમુદ્ર છે તે આપણે પેસિફિક ઓશન તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો એ જે ધરાવતા દેશો છે તેમને ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કેન્સરની તપાસ, સંભાળ અને સાતત્ય માટે તકનીકી સહાય પ્રદાન કરવાની છે. ઓકે, પછી ડિજિટલ હેલ્થમાં જે WHO ની જે વૈશ્વિક પહેલ છે, ઓકે, ડિજિટલ હેલ્થની, તેમાં પણ $10 મિલિયન જે ભેગા કરીને આપવાના છે. ઓકે, પછી HPV સેમ્પલિંગ કિટ્સ અને રસીઓ, ઓકે, આ જે છે ભારત દ્વારા યોગદાન છે. ઓકે, એટલે કે $10 મિલિયન જે છે ઇન્ડિયા દ્વારા આપવામાં આવશે. ઓકે, હવે હ્યુમન પેપિલોમા વાયરસનું સેમ્પલિંગ કિટ્સ અને રસીઓ, તો ઇન્ડો પેસિફિક પ્રદેશ છે એમાં 7.5 મિલિયન જે કિંમતની HPV સેમ્પલિંગ કિટ્સ છે, તપાસ સાધનો અને જે સર્વાઇકલ કેન્સરની જે રસી છે એ પ્રદાન કરવામાં આવશે. ઓકે, ત્યારબાદ AI આધારિત સારવાર પ્રોટોકોલ, તો આની અંદર જે કેન્સર માટે AI આધારિત સારવાર પ્રોટોકોલને વિકસાવવાના છે. ઓકે, ત્યારબાદ રેડિયોથેરાપી સારવાર માટે સહાય પૂરી પાડશે અને ઇન્ડો પેસિફિકમાં જે કેન્સર નિવારણ માટે ક્ષમતા નિર્માણ કરશે. ઓકે, અસરની વાત કરીએ તો સર્વાઇકલ કેન્સરને રોકવા માટે, શોધવા માટે સ્થાનિક પ્રયાસોને મજબૂત બનાવવા. ઓકે, પછી વહેલી શોધ અને નિવારણ માટે સસ્તું, સુલભ અને સાધનો અને સમુદાયને સશક્ત બનાવવો. ઓકે, અને સમગ્ર પ્રદેશમાં રોગોને બોજ ઘટાડવા માટે રસીકરણ કાર્યક્રમને સમર્થન કરવું. ઓકે, તો આ બધું કામ જે છે જે ક્વાડ કન્ટ્રી પ્લસ ઇન્ડિયા દ્વારા થશે. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક વિશે વાત કરીએ. પૂર્વ રાજસ્થાન કેનાલ પ્રોજેક્ટ. તો રાજસ્થાનના મુખ્યમંત્રીએ તાજેતરમાં કહ્યું હતું કે ઈસ્ટર્ન રાજસ્થાન કેનાલ પ્રોજેક્ટ ઘણો મોટો છે અને રાજસ્થાન અને મધ્યપ્રદેશ બંને તેને પૂર્ણ કરવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. ઓકે, હવે આના વિશે વાત કરીએ તો આનો હેતુ છે કે દક્ષિણ રાજસ્થાનમાં નદીઓમાંથી જે વધુ પાણીનો સંગ્રહ કરવાનો છે અને દક્ષિણ પૂર્વ રાજસ્થાનમાં પીવા અને સિંચાઈ માટે પાણીનો ઉપયોગ કરવાનો છે. ઓકે, હવે આ જે છે એક ઇન્ટ્રા બેસિન ટ્રાન્સફર છે. ઓકે, ઇન્ટ્રા બેસિન એટલે કે એક નદી જે આપણે એના વિશે જોઈ લઈએ. ઓકે, હવે ઇન્ટ્રા બેસિન અને ઇન્ટર બેસિન, ઓકે, તે બે વસ્તુ જોવા મળે છે. ઇન્ટર બેસિન એટલે શું? તો કે એક નદીમાંથી જ્યારે આપણે બીજી નદીમાં જ્યારે પાણી લઈ જઈએ છીએ. ઓકે, તો એને કહેવામાં આવે છે ઇન્ટર બેસિન. ઓકે, અને ઇન્ટ્રા બેસિન એટલે શું? તો કે એ જે નદી છે એની ઉપનદીમાં જ્યારે આપણે પાણી લઈ જઈએ છીએ. ઓકે, તો તેને કહેવામાં આવે છે ઇન્ટ્રા બેસિન. ઓકે, તો આમાં પણ એવી જ વસ્તુ જોવા મળે છે કે જે અલગ અલગ જે ચંબલ નદીની ઉપનદી જોવા મળે છે તો તેમાંથી બીજી ઉપનદીઓમાં લઈ જવાનું છે પાણી. ઓકે, તો એને કહેવામાં આવે છે ઇન્ટ્રા બેસિન. ઓકે, તો આ યાદ રાખવું. ઓકે, હવે આમાંથી વધારાના ચોમાસામાં પાણીમાં ઉપયોગ કરે છે જેમ કે કાલી સિંધી છે, પછી પાર્વતી, મેજ, ચાકન, પેટા બેસિન, તો આ જે 4 નદીઓ જોવા મળે છે. ઓકે, તો એમાંથી પાણી લઈ જઈને પછી બનાસ, ગંભીર, બાણગંગા અને પાર્વતી. ઓકે, તો આ 4 નદીમાં જે છે પાણી ટ્રાન્સફર કરવામાં આવશે. ઓકે, તો આ જે પાણી ટ્રાન્સફર છે તેને આપણે ઇન્ટ્રા ટ્રાન્સફર કહીશું પહેલા તો આને આપણે ઈસ્ટર્ન રાજસ્થાન કેનાલ પ્રોજેક્ટ છે. ઓકે, હવે લાભોની જો વાત કરીએ તો પૂર્વ રાજસ્થાનના જે 13 જિલ્લાઓમાં પીવાનું અને ઔદ્યોગિક પાણી પૂરું પડશે. આનાથી અંદાજે 2.82 લાખ હેક્ટરમાં સિંચાઈ થશે. દિલ્હી મુંબઈનો જે ઔદ્યોગિક કોરિડોર જોવા મળે છે એને પણ પાણી પૂરું પાડશે અને પૂર અને દુષ્કાળની પરિસ્થિતિ સંબોધશે. ઓકે, તો આ રીતે આખું કામ કરશે. ઓકે, હવે ચંબલ નદીની જ્યારે વાત કરીએ તો ચંબલ નદી જે છે પહેલા તો તમને ખબર છે કે ચંબલ નદી જે છે મધ્યપ્રદેશ અને રાજસ્થાન, તો એ બંને વચ્ચે એક રીતે બોર્ડર પણ બનાવવાનું કામ કરે છે. ઓકે, હવે આના વિશે આપણે આગળ પણ વાત કરશું. ઓકે, હવે જે ભૌગોલિક મહત્વ જોઈએ પહેલા તો કે માલવા ઉચ્ચ પ્રદેશમાં આવેલું ચંબલ નદી જે છે યમુના નદીની મુખ્ય ઉપનદી છે. તો આ યાદ રાખો કે આ જે છે આગળ જઈને યમુના નદીમાં પ્રવેશે છે. ઓકે, હવે નદીની યાત્રા જોઈએ તો ભારતમાં 3 રાજ્યોમાંથી ફેલાયેલી છે જેમ કે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ. તો આ તમે યાદ રાખજો. ઓકે, ભારતની સૌથી પ્રદૂષણ મુક્ત નદી છે. ઓકે, આગળ વાત કરીએ તો નદી જે પશ્ચિમ મધ્યપ્રદેશ છે અને મહુની જે દક્ષિણ વિંધ્ય પર્વતમાળા છે તો ત્યાંથી શરૂ થાય છે. ઓકે, હવે ઉત્તર તરફ જોઈએ તો દક્ષિણ પૂર્વમાં રાજસ્થાન તરફ વહે છે. ઓકે, દક્ષિણ પૂર્વ તમે સમજી શકો છો આપણે આજે નોર્થ થઈ ગયું, આપણે વેસ્ટ થઈ ગયું, અહીંયા ઈસ્ટ થઈ ગયું અને આ સાઉથ થઈ ગયું. કે બધાને ખબર છે કે નોર્થ વેસ્ટ સોરી દક્ષિણ પૂર્વમાં વહે છે. ઓકે, તમે સમજી શકો દક્ષિણ પૂર્વ એટલે આ બાજુ થશે. ઓકે, આ બાજુ હશે પહેલા. ઓકે, ત્યારબાદ ઉત્તર પૂર્વીય વળાંક લેતા તે કોટા પાસેથી પસાર થાય છે. ઓકે, તો આ જે છે કોટા પાસેથી પણ પસાર થશે. ઓકે, ત્યારબાદ રાજસ્થાન અને મધ્યપ્રદેશના સરહદ સાથે પણ વહે છે. ઓકે, તો આપણે આગળ જોયું કે રાજસ્થાન અને મધ્યપ્રદેશનું બોર્ડર પણ બનાવવાનું કાર્ય કરે છે. ઓકે, હવે પૂર્વ અને દક્ષિણ પૂર્વ તરફ આગળ સ્થળાંતરિત કરીને ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશની સરહદોનો એક ભાગ પણ બનાવે છે. એટલે કે આ જે છે બંને જગ્યાએ ભાગ પડે છે. પહેલા રાજસ્થાન મધ્યપ્રદેશનો ભાગ બનાવે છે, ત્યારબાદ ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશનો ભાગ બનાવે છે. ઓકે, હવે ઉત્તર પ્રદેશમાંથી પસાર થઈને પછી અંતે યમુનામાં ભળી જાય છે. ઓકે, હવે પરિમાણોની જો વાત કરીએ તો 960 કિલોમીટરની લંબાઈ છે. ઓકે, ડ્રેનેજ બેસિન છે આટલા ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. ઓકે, હવે આગળ વાત કરીએ તો આસપાસના વિસ્તારોમાં જોઈએ તો આ જે છે દક્ષિણ પૂર્વ અને પશ્ચિમમાં વિંધ્ય પર્વતમાળામાંથી ઘેરાયેલું છે. ઓકે, તો તમે સમજી શકો છો મેપમાં જોઈએ તો આપણે દક્ષિણ બાજુ એટલે કે આ બાજુ છે નીચે જે છે દક્ષિણ બાજુ એટલે કે આ બાજુ કે દક્ષિણ પૂર્વ અને આ બાજુ પશ્ચિમ. ઓકે, પશ્ચિમ અને પૂર્વ. ઓકે, તો આ બાજુ જે છે આપણે વિંધ્ય પર્વતમાળા આવેલી છે કેમ કે મધ્યપ્રદેશ આપણને બધાને ખબર છે અહીંયાથી જાય છે વિંધ્ય પર્વતમાળા જે છે, અને અહીંયા કઈ હશે ઉપર તો કે આપણને અરવલ્લી. ઓકે, તો આ બધાને ખબર જ છે. ઓકે, હવે
અરવલ્લી જે શ્રેણી છે તે ઉત્તર પશ્ચિમમાં આવેલી છે. ઓકે, તો બધાને ખબર છે કે ઉપનદીની જો વાત કરીએ તો ચંબલ નદીને જે ડાબી બાજુએ બનાસ, મેજ નદીઓ છે. ઓકે, અને પાર્વતી, કાલી, સિંધી અને સિપ્રા જે નદીઓ છે અનેક ઉપનદીઓ આવેલી છે. ઓકે, હવે મુખ્ય બંદોની જો વાત કરીએ તો આમાં ગાંધીસાગર ડેમ જે છે એ મધ્યપ્રદેશમાં આવેલો છે. ઓકે, કેમ કે આપણે મધ્યપ્રદેશમાંથી પસાર થાય છે. ઓકે, પછી આગળ જઈને રાણા પ્રતાપ સાગર અને જવાહર જે સાગર ડેમ છે તો એ બંને આવેલા છે રાજસ્થાનમાં. ઓકે, તો આ યાદ રાખશો તમે. ઓકે, હવે રાષ્ટ્રીય ચંબલ અભયારણ્ય પણ જોવા મળે છે. જે જવાહર સાગર ડેમ છે તેને ઉત્તર પ્રદેશમાં ચંબલ યમુના સંગમ છે. ઓકે, ત્યાં સુધી આ ફેલાયેલું છે. ઓકે, હવે આ જે ચંબલ નદીનો નોંધપાત્ર ભાગ બનાવે છે પહેલા તો. ઓકે, હવે તેની સ્થાપના જે છે નિર્ણાયક ઉત્તર ભારતની જે નદી છે એની પ્રણાલીમાં ઇકોલોજીકલ સંતુલનને પુનઃસ્થાપિત કરવા અને અત્યંત જોખમી એટલે કે જે ઘરિયાળ જે છે જેમને મતલબ અત્યારે જે જોખમની સ્થિતિમાં મુકાલે છે તો એમને વ્યાપક સુરક્ષા પ્રદાન કરવા માટે એનો ઉદ્દેશ્ય સાથે છે. ઓકે, ચંબલ નદીમાં ઘરિયાળ જોવા મળે છે, બધાને ખબર છે. ઓકે, તો આ રીતે આપણી ચંબલ નદી છે. ઓકે, હવે આગળ વાત કરીએ કસ્તુરી રંગન સમિતિ વિશે. ઓકે, તો કર્ણાટક સરકારે ડોક્ટર કે કસ્તુરી રંગનની જે આગેવાની હેઠળ પશ્ચિમ ઘાટ 2013નો જે રિપોર્ટ હતો કે તેના ઉચ્ચ સ્તરીય કાર્યકારી જે જૂથ હતું તેના અહેવાલને ફગાવી દીધું છે. કે અહેવાલ જે છે રિજેક્ટ કરી દીધું છે. તમે સમજી શકો છો કે 2013માં આજે મતલબ મિટિંગ થયેલી અથવા તો બેઠક બેસેલી અને અત્યારે 11 વર્ષ પૂરા થઈ ગયા છે. 2024 સાલે છે. ઓકે, તો 10 વર્ષ પછી આ જે અહેવાલ છે આપણે રિજેક્ટ કરી દેવામાં આવ્યો છે. ઓકે, હવે આના વિશે વાત કરીએ તો ઇકો સેન્સિટિવ એરિયા. ઓકે, તો એમને જે છે આ રિપોર્ટમાં ભલામણો કરેલી કે જે પશ્ચિમ ઘાટ છે એનો 37% જેટલો વિસ્તાર છે એ પર્યાવરણીય સંવેદનશીલ વિસ્તાર તરીકે આપણે ડિક્લેર કરી દેવો જોઈએ. એટલે કે એ જગ્યાએ કોઈ પણ જે પ્રોજેક્ટ અથવા તો પ્રવૃત્તિઓ છે તેના પર્યાવરણ વિનાશક કરતી હોય કે તેને ઓળખીને પછી એને બંધ કરી દેવા જોઈએ. કે ડ્રાફ્ટ સૂચના તો પર્યાવરણ મંત્રાલય 2014માં ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું હતું જેમાં જૈવિક અને સાંસ્કૃતિક રીતે વૈવિધ્યસભર વિસ્તારો અને પર્યાવરણ સંવેદનશીલ વિસ્તારો તરીકે જાહેર કર્યા હતા. ઓકે, હવે આગળ વાત કરીએ પ્રતિબંધ જે પ્રવૃત્તિઓ છે તેની અંદર ખાણકામની જે પ્રવૃત્તિ થઈ તેને પ્રતિબંધ મૂકેલો. લાલ શ્રેણીના ઉદ્યોગો કે આની અંદર જેટલી પણ આપણે ઇન્ડસ્ટ્રીઝ આવી જાય જેમ કે આપણે જે મટીરિયલ માટેની અથવા તો જે આપણે લોખંડ માટેની જે આપણે સ્ટીલ ઇન્ડસ્ટ્રી છે, પછી થર્મલ પાવર પ્રોજેક્ટ છે. ઓકે, તો આ પણ આ જે લાલ શ્રેણીના જે ઉદ્યોગો છે એની અંદર જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ છે તો એ બધી જેટલી પણ ઇન્ડસ્ટ્રીઝ છે. ઓકે, તો એ બધી બંધ કરવામાં આવશે, એના પર પ્રતિબંધ મૂકવામાં આવશે. ઓકે, અગાઉની ભલામણીની વાત કરીએ તો આના પહેલા જે આવેલી પ્રોફેસર માધવરાવ ગાડગીલની સમિતિ. ઓકે, તેમને જે અહેવાલ હેઠળ 2011માં વેસ્ટર્ન ઘાટના ઇકોલોજીકલ એક્સપર્ટ જે પેનલ છે એનું ભલામણ કરી હતી. ઓકે, તો આ જે છે 75% પશ્ચિમ ઘાટને પર્યાવરણીય દ્રષ્ટિએ સંવેદનશીલ તરીકે જાહેર કરેલું. ઓકે, 75%. અને આ જે રિપોર્ટ છે એમને પણ રિજેક્ટ કરવામાં આવેલો સરકાર દ્વારા. ઓકે, વિવાદની વાત કરીએ તો વેસ્ટર્ન ઘાટ ઇકોલોજીકલ એક્સપર્ટ પેનલ જે હતી. ઓકે, તે જે અહેવાલ છે એ વિવાદાસ્પદ હતો. ઓકે, જેના કારણે કસ્તુરી રંગન સમિતિની નિમણૂક કરવામાં આવી હતી. ઓકે, એટલે કે ગાડગીલ સમિતિ માટે મતલબ રિજેક્ટ થઈ ગયેલી ત્યારબાદ આપણે કસ્તુરી રંગન સમિતિની નિમણૂક કરવામાં આવી. ઓકે, હવે આ બંને સમિતિની જે આપણે ડિફરન્સની વાત કરીએ. ઓકે, તો જે ગાડગીલનો અહેવાલ છે અને કસ્તુરી રંગનનો જે રિપોર્ટ છે. ઓકે, તો એ જે છે પહેલા તો કમિશન ક્યારે આવેલ તો ગાડગીલ જે અહેવાલ છે 2010માં મતલબ જે આપણે ગાડગીલ સમિતિ છે તે 2010ની છે અને કસ્તુરી રંગન જે છે 2013ની છે. ઓકે, આના પછી ગાડગીલ પછી જે કસ્તુરી રંગન આવેલું. ઓકે, માધવ ગાડગીલ આમના હેડ હતા અને જે કસ્તુરી રંગન છે તો કસ્તુરી રંગન જે આ જે હેડ હતો. ઓકે, નામ પરથી ખબર પડી જાય છે. હવે આનો ઉદ્દેશ્ય જે છે ગાડગીલ સમિતિનો તે જે છે સંરક્ષણ અને ટકાઉ વિકાસ માટેનો હતો, જ્યારે કસ્તુરી રંગનનો જે રિપોર્ટ છે એ સંરક્ષણ અને વિકાસ સાથે સંતુલિત અને અભિગમ હતો. ઓકે, એટલે આજે છે ટકાઉ વિકાસ માટે વાત કરતા હતા, જ્યારે આજે છે સંતુલિત અભિગમ એટલે કે એન્વાયરમેન્ટને પણ સાથે લઈને ચાલવાનું અને ડેવલપમેન્ટને પણ સાથે લઈને ચાલવાનું એ રીતે હતો. ઓકે, પછી અભિગમ છે તો સહભાગી સ્થાનિક સમુદાયો સાથે સામેલ હતો આની અંદર. ઓકે, જ્યારે આજે છે ઝોન સીમાંકન પર ધ્યાન કરીને ટોપ ડાઉન અપ્રોચ લેવામાં આવ્યો. ઓકે, હવે જ્યારે આપણે ગાડગીલ સમિતિની વાત કરીએ તો એના વિવિધ સુરક્ષા સ્તરો પર સાથે 3 ઝોન આપણે બનાવવામાં આવ્યો. કે જ્યારે આની અંદર 37% ઇકો સેન્સિટિવ એરિયા તરીકે જાહેર કરવાની વાત કરેલી તો આની અંદર આવા જે 3 જે છે 3 લેવલ પર અલગ અલગ ઝોન બનાવવામાં આવેલા. કે લેવલ 1 જેમ કે ઇકો સેન્સિટિવ ઝોન એરિયા 1, પછી એવી રીતના ઝોન 2, ઝોન 3 એવી રીતના હતું. ઓકે, હવે ગાડગીલ અહેવાલની વાત કરીએ તો ઉચ્ચ સ્થાનિક જ્ઞાન અને જરૂરિયાતો પર ભાર મૂકે છે. આજે છે એટલે કે ત્યાંના જે આદિવાસીઓ છે સામુદાયિક જે સંડોવણી છે કે તેને ધ્યાનમાં રાખતા હતા અને આજે છે મર્યાદિત વધુ નિયમનકારી અને ઓછા સમાવિષ્ટ એટલે કે આનું જે છે આની અંદર જે કસ્તુરી રંગન સમિતિ છે તો એનો જે મતલબ આ લોકોને જે એડ કરવાની વાત છે તો એમને એડ નથી કરવામાં આવતા, આની અંદર વધારે સંકુલિત નથી કરવામાં આવતા, સંડોવણી એમની ઓછી રાખવામાં આવી છે. ઓકે, હવે વિકાસલક્ષ વલણ જોઈએ તો જે ગાડગીલ સમિતિ છે તો એ જે છે વધુ પર્યાવરણ કેન્દ્રિત અને સંભવિત વિકાસને અવરોધે છે. ઓકે, જ્યારે કસ્તુરી રંગનની વાત કરીએ તો વધુ વિકાસ મૈત્રીપૂર્ણ અને નિયમનકારી વિકાસને મંજૂરી આપે છે. કેમ કે આજે ટકાઉ વિકાસ મતલબ પહેલા તો ટકાઉ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, પ્લસ આના 3 ઝોન હતા એને કારણે શું થશે કે જે વિકાસ છે એને એક રીતે અવરોધી દેશે. ઓકે, જ્યારે આની વાત કરીએ કસ્તુરી રંગનની તો એમને શું કીધું કે 37% જેટલો જ રાખેલો. ઓકે, પ્લસ એનું જે છે સંતુલિત અભિગમ એટલે કે ડેવલપમેન્ટને પણ સાથે લઈને ચાલવાની વાત કરે એને કારણે આમાં જે નિયમનકારી છે પહેલા તો અને ઓછા સમાવેશ છે. ઓકે, એક રીતે આપણે શું કહેવાય વિકાસને મંજૂરી આપશે એક રીતે. ઓકે,
હવે ટીકાની વાત કરીએ એટલે કે ક્રિટિસિઝમ શું હતો તો કારગિલ અહેવાલ જે છે ખૂબ પર્યાવરણ કેન્દ્રિત હતો અને સંભવિત વિકાસ અવરોધતો હતો. ઓકે, જ્યારે કસ્તુરીરંગનના ક્રિટિસિઝમની વાત કરીએ તો સ્થાનિક સમુદાયોની જેમ સમાવિષ્ટ નથી. ઓકે, તો હવે જે મતલબ અત્યારે જે મોસ્ટલી આપણે મતલબ સરકાર જે છે એ ફોકસ કરી રહી છે કે જે આદિવાસીઓ છે તે એને પણ આપણે મતલબ એની સાથે ઇન્કલકેટ કરીને સંડોવણી કરીને એમને જે સ્થાનિક સમુદાયો જોવા મળે છે જંગલમાં, ઓકે, તો એમને પણ એડ કરીને પછી આપણે ઇકોલોજીકલ મતલબ એમના દ્વારા એક રીતે સપોર્ટ કરવામાં આવશે જે જંગલો છે તેમને પણ, કેમ કે એમનું જે રિજનલ નોલેજ છે, ઓકે, તેમનું જે સ્થાનિક જ્ઞાન છે એ ઘણું ઇમ્પોર્ટન્ટ બને છે જ્યારે આપણે જંગલોની સુરક્ષા કરવાની વાત આવે છે ત્યારે. ઓકે, તો આપણે થોડા દિવસ પહેલા જેના માટે ડિસ્કસ કરેલું કે ઓડિશામાં જે અ, અ, કઈ કઈ જાતિ હતી આપણે નામ ભૂલી ગઈ એનું, તો એમને જે છે ફોરેસ્ટનો આપણે 6 થી જે જાતિ બનેલી જેમને આપણે ફોરેસ્ટના રાઇટ્સ આપવામાં આવેલ, ઓકે, રહેવા માટેનો. ઓકે, તો આ રીતે આપણે કામ કરી રહી છે અત્યારે. ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ પરમ રુદ્ર સુપર કોમ્પ્યુટર. તો તાજેતરમાં ભારતના વડાપ્રધાને હવામાન અને આબોહવા સંશોધન માટે 3 પરમ રુદ્ર સુપર કોમ્પ્યુટર સિસ્ટમ છે અને હાઈ પરફોર્મિંગ જે પરફોર્મન્સ સુપર કોમ્પ્યુટર્સ છે તે સિસ્ટમની વર્ચ્યુઅલ રીતે લોન્ચ કરવામાં આવી હતી. ઓકે, હવે પહેલા તો 3 જે રુદ્ર સુપર કોમ્પ્યુટર છે આપવામાં આવે છે એના વિશે વાત કરીએ તો પહેલા તો વિવિધ વૈજ્ઞાનિક અને એન્જિનિયરિંગ ડોમેન્સમાં જટિલ કોમ્પ્યુટેશનલ જે પડકારો છે એનો સામનો કરવા માટે રચાયેલો છે. ઓકે, હવે આમાં સુપર કોમ્પ્યુટરની જરૂર કેમ પડે તો પહેલા મતલબ આપણે હવામાનની વાત કરીએ છીએ તો એમાં ઘણા બધા ડેટા હોય છે. ઓકે, તો એને કમ્પ્યુટ કરીને એટલે કે એમાં સમજીને આપણે ઘણા બધા ડેટા આપણે યુઝ કરીએ છીએ, જેમ કે હવામાનનું તાપમાન છે, પછી આબોહવા કેવી છે, પ્લસ આપણે જે હવાનું મતલબ સ્પીડ કેવી છે, તો એવી રીતના અલગ અલગ જે પેરામીટર છે પ્લસ એની અંદર અલગ અલગ વસ્તુ જોવા મળશે. ઓકે, તો એના આધારે આપણે એક રીતે સારી રીતે આપણે જે અંદાજો લગાડી શકીએ કે વરસાદ પડશે કે નહીં પડે, તો એ રીતેનો જે અંદાજો લગાડવા માટે આપણે સુપર કોમ્પ્યુટરને યુઝ કરી શકીએ છીએ. ઓકે, તેના માટે આ એડ કરવામાં આવ્યું છે. ઓકે, હવે આનો વિકાસ જે છે 130 કરોડના ખર્ચે 3 સુપર કોમ્પ્યુટર વિકસાવવામાં આવ્યા છે. ઓકે, રાષ્ટ્રીય સુપર કોમ્પ્યુટિંગ જે મિશન છે એના હેઠળ સ્વદેશી રીતે વિકસિત છે. ઓકે, તો આ યાદ રાખવું કે આ 3 કોમ્પ્યુટર જે સ્વદેશી રીતે વિકસિત છે. ઓકે, હવે આ જે છે અલગ અલગ જગ્યાએ આપવામાં આવશે, દિલ્હી, પુણે અને કોલકાતામાં 3 જગ્યા છે, તો 3 જગ્યાએ આ જે સુપર કોમ્પ્યુટરમાં એ જે એડ કરવામાં આવશે. કઈ કઈ જગ્યા છે એના વિશે પણ વાત કરીએ. ઓકે, તો હવે પુણેની જ્યારે વાત કરીએ છીએ તો એની અંદર જે જાયન્ટ મીટર રેડિયો ટેલિસ્કોપ જે છે તેનો ઉપયોગ ફાસ્ટ રેડિયો બર્સ્ટર્સ અને જે ખગોળશાસ્ત્રીય ઘટના છે તો એના અન્વેષણ કરવા માટે જે છે આ કરવામાં આવે છે. ઓકે, તો આનો ઉપયોગ પહેલું સુપર કોમ્પ્યુટર છે અહીંયા આવેલું છે. ઓકે, રુદ્ર સુપર કોમ્પ્યુટર. ઓકે, દિલ્હી ખાતેની વાત કરીએ તો ઇન્ટર યુનિવર્સિટી એક્સેલરેટર સેન્ટર છે, તો ત્યાં જે છે ભૌતિક વિજ્ઞાન અને અણુભૌતિક શાસ્ત્ર છે તેવા ક્ષેત્રોમાં સંશોધન વધારશે. ઓકે, અને કોલકાતા જેમાં એસએન બોઝ જે સેન્ટર ભૌતિકશાસ્ત્ર, બ્રહ્માંડ વિજ્ઞાન અને પૃથ્વી વિજ્ઞાન છે તો એવા ક્ષેત્રોમાં અદ્યતન સંશોધન ચલાવશે. તો આ જે 3 જગ્યા છે ત્યાં જે છે સુપર કોમ્પ્યુટર આપવામાં આવે છે. તમે નામ યાદ રાખશો કે એક્ઝેક્ટલી ક્યાં આવેલા છે. ઓકે, હવે આગળ વાત કરીએ તો હાઈ પરફોર્મન્સ કમ્પ્યુટિંગ જે સિસ્ટમ આપવામાં આવી છે તો એ જે છે હવામાન અને આબોહવા સંશોધન માટે અનુરૂપ છે. ઓકે, હવે સ્થાનો જોઈએ તો પુણેમાં જે ભારતીય ઉષ્ણકટિબંધીય હવામાન સંસ્થા છે અને નેશનલ સેન્ટર ફોર ધ મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટ છે નોઈડામાં. ઓકે, તો આ બે જગ્યાએ જે છે આ બે હાઈ પરફોર્મન્સ કોમ્પ્યુટર છે. ઓકે, તો તે આપવામાં આવે છે. એના નામ શું છે તો કે અર્કા અને અરુણિકા, જે સૂર્ય સાથે નામ જોડાતો પ્રતિબિંબિત કરે છે. ઓકે, જોડાને પ્રતિબિંબિત કરે છે. તો આ વસ્તુ યાદ રાખવી કે ટોટલ 3 સુપર કોમ્પ્યુટર છે અને 2 હાઈ પરફોર્મન્સ કોમ્પ્યુટર છે. ઓકે, તો 2 સિસ્ટમો છે. ઓકે, તો આ જે છે હવામાન માટેનું કામ કરશે અને આગળની જે 3 છે અલગ અલગ જગ્યાએ ડિપાર્ટમેન્ટમાં છે. ઓકે, પુણે, મુંબઈ અને દિલ્હી છે. ઓકે, કોલકાતા છે. ઓકે, તો આ રીતે તમારે યાદ રાખવું. અને હાઈ પરફોર્મન્સ કમ્પ્યુટિંગ છે એના 2 નામ પણ છે, અર્કા અને અરુણિકા. ઓકે, તો આ જે છે એના કારણે ઇમ્પોર્ટન્ટ બનશે. ઓકે, આગળ વાત કરીએ તો આ જે છે ઉચ્ચ રિઝોલ્યુશન મોડેલ સંબંધિત આગાહીઓની ચોક્કસ અને લીડ ટાઈમ જે નોંધપાત્ર રીતે વધારશે. ઓકે, જેમ કે આપણે મતલબ ઉચ્ચ રિઝોલ્યુશન મોડેલ કેમ તો કે એક રીતે આપણે સારી રીતે એને આપણે એનાલાઇઝ કરી શકશે. ઓકે, પ્લસ આગાહીની ચોક્કસ લીડ અને ટાઈમ એટલે કે આપણે ચોક્કસ પ્રમાણે આગાહી કરી શકશું સુપર કોમ્પ્યુટરને યુઝ કરીને. કે આની અંદર શું છે તો કે ઉષ્ણકટિબંધીય ચક્રવાત છે, પછી ભારે વરસાદ, વાવાઝોડું, અતિવૃષ્ટિ, ગરમીના તરંગો, દુષ્કાળ અને હવામાનની જે અન્ય ગંભીર ઘટનાઓ છે એટલે ઓલમોસ્ટ આપણે વેધરની જેટલી પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તેના વિશે આપણે વાત કરી શકશું. આની અંદર આપણે સારી રીતે અનુમાન લગાડી શકશું આ બધા વિશે પણ. ઓકે, આગળ વાત કરીએ તો રાષ્ટ્રીય સુપર કોમ્પ્યુટર મિશન તો જે છે 2015માં લોન્ચ કરવામાં આવેલું. ઓકે, એકેડમિયા, સંશોધકો અને એમએસએમઈ અને સ્ટાર્ટઅપ્સ છે તો એની વધતી જતી કોમ્પ્યુટેશનલ માંગને પહોંચી વળવા માટે સુપર કોમ્પ્યુટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવું. કે આ બધી જગ્યાએ. ઓકે, તો એના માટે આ મિશન છે. ઓકે, સમગ્ર ભારતમાં અદ્યતન કમ્પ્યુટિંગ સિસ્ટમ છે અને નેટવર્કના બનાવવાનો હેતુ છે આનો. ઓકે, સહયોગની વાત કરીએ તો આની અંદર ઇલેક્ટ્રોનિક્સ માહિતી ટેકનોલોજી મંત્રાલય છે જેની સાથે જોડાયેલું વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ છે. ઓકે, ડિપાર્ટમેન્ટ ઓફ ધ સાયન્સ એન્ડ ટેકનોલોજી, તો એ જે છે બંને સાથે સહયોગ કરશે. ઓકે, અમલીકરણની વાત કરીએ તો સેન્ટર ફોર ધ ડેવલપમેન્ટ ઓફ ધ એડવાન્સ કમ્પ્યુટિંગ સીડેક જે આપણે કહે છે જે પુણેનું છે. ઓકે, અને એની સાથે ભારતીય વિજ્ઞાન સંસ્થા જે બેંગ્લોરનું છે. ઓકે, તો તે જે છે બંને સાથે મળીને કામ કરશે. આની અંદર અમલીકરણ કરવાનું કામ કરશે જે રાષ્ટ્રીય સુપર કોમ્પ્યુટર મિશન જોવા મળે છે તેને. ઓકે, તો આ ઇમ્પોર્ટન્ટ બનશે. ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ ભારત 6G એલાયન્સ. ઓકે, તો કેન્દ્રીય સંચાર મંત્રીએ ભારતની જે હોમોગ્રોન 6G ઇકોસિસ્ટમનો મજબૂત બનાવવા માટે ભારત 6G એલાયન્સ જે છે એની સાથે બેઠક યોજી હતી. ઓકે, હવે આના વિશે વાત કરીએ તો
આ જે છે ઘરેલું ઉદ્યોગો, શૈક્ષણિક, રાષ્ટ્રીય સંશોધક સંસ્થાઓ અને માનક જે સંસ્થાઓ છે એને સમાવેશ થાય છે આની અંદર. ઓકે, અને આ જે છે સરકાર દ્વારા સુવિધા છે. ઓકે, અને ધ્યેય શું છે તો કે ભારતને પોસાય તેવા 5G અને 6G ઓકે તે એવા ભાવિ ટેલિકોમ જે સોલ્યુશન છે એના અગ્રણી વૈશ્વિક સપ્લાયર તરીકે સ્થાન આપવાનું છે. ઓકે, એટલે કે ભારતને એક રીતે 5G અને 6G એમાં આપણે શું કહેવાય જે સોલ્યુશન તરીકે જે એના અગ્રણી વૈશ્વિક સપ્લાયર તરીકે એટલે સપ્લાય તરીકે ભારતને આગળ લાવવાનું છે. કે 2030 સુધીમાં જે નોંધપાત્ર બળ ગુણક છે એ તરીકે 6G ટેકનોલોજીનો અમલ કરવાનો છે. ઓકે, એટલે 2030 સુધી આપણે 6G જે ઇમ્પ્લિમેન્ટ કરી શકાય તેની વાત કરવામાં આવી છે. ઓકે, ફોકસ વિસ્તારની વાત કરતા આની અંદર બૌદ્ધિક સંપદા જે આપણે કહીએ છીએ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીઝ ઓકે અને પેટન્ટ્સ જે છે 5G અને 6G રિલેટેડના. ઓકે, તેના માટે આવશ્યક પેટન્ટ વૃદ્ધિનું પ્રોત્સાહન આપવાનું છે. ઓકે, પછી ઉત્પાદન અને વિકાસ ભારતની જે 5G એડવાન્સ અને 6G ઉત્પાદનો છે ઓકે એના જે સોલ્યુશન ડિઝાઇન અને બિલ્ડ કરવાનું છે. ઓકે, અને આંતરરાષ્ટ્રીય સહયોગ જેમ કે આપણે થર્ડ જનરેશન પાર્ટનરશિપ પ્રોજેક્ટ અને જે ITU જોવા મળે છે કે તે એવા જે આંતરરાષ્ટ્રીય ધોરણો છે કે તે એના માટે મતલબ જે સંસ્થા છે એમાં ભારતને સહભાગિતાને સમર્થન અને ઉત્સાહિત કરવાનું છે. કે તો આ જે છે આપણું 6th જનરેશન. ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ. ઓકે, તો ચીને દાયકાઓમાં પ્રથમ વખત પ્રશાંત મહાસાગર એટલે કે પેસિફિક ઓશન જે છે તો ત્યાં ICBM જે પરીક્ષણ કર્યું છે એનું. ઓકે, હવે એના વિશે વાત કરીએ તો હવે સૌપ્રથમ યુનાઇટેડ સ્ટેટ દ્વારા 1959માં તૈનાત કરવામાં આવ્યું હતું જે ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ છે તે. ઓકે, હવે 5500 જે કિલોમીટરથી વધુ મુસાફરી કરવા માટે સક્ષમ છે જે ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ હોય નામ પરથી ખબર પડે છે ઇન્ટરકોન્ટિનેન્ટલ. ઓકે, આપણે જે એક ખંડમાંથી બીજા ખંડ સુધી જે આપણે મિસાઇલ જો આપણે દાગી શકીએ ઓકે તો તેને આપણે ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ કહીશું. ઓકે, હવે તેમના શક્તિશાળી સ્વભાવને કારણે વ્યૂહાત્મક રક્ષણાત્મક શસ્ત્ર માનવામાં આવે છે. ઓકે, હવે માર્ગની વાત કરીએ તો શરૂઆતમાં રોકેટ દ્વારા સંચાલિત થાય છે. ઓકે, તેમના જે લક્ષ્ય તરફ અશક્તિ વગરના જે ફ્રી ફોલ માર્ગને અનુસરે છે. ઓકે, આપણને દર વખતે આપણે મેં સમજાવું છું કે આપણે જે બે પ્રકારની આની સ્પીડ આપણે શું કહેવાય એક રીતે જે પાથ જોવા મળે છે. પાથ કેવો હોય છે તો હાઇપરસોનિક જ્યારે મિસાઇલની વાત કરીએ તો એ જે છે પ્રપલ્સનને યુઝ કરીને એટલે કે આપણે ફ્યુલનો યુઝ કરીને અથવા તો આપણે જેટ એન્જિનનો યુઝ કરીને પછી આપણે જે જમીનની સપાટીથી ઘણી નજીક ઉડીને પછી આપણે મતલબ ફાયર કરતી હોય છે અથવા તો આપણે દુશ્મનનું જે આપણે મતલબ જેના પર અટેક કર્યું હશે ત્યાં સુધી પહોંચવાનું કામ કરશે. ઓકે, જ્યારે આપણે બેલિસ્ટિક મિસાઇલની વાત કરીએ તો એ શું કરશે કે જ્યારે પેલા હવામાંથી આપણે છોડવામાં આવશે કે અને ખાસ ઉપર એટલે કે આપણે જે પૃથ્વીનું વાતાવરણ છે તેની બહાર જઈને પછી ત્યાં સુધી જવામાં ફ્યુલનો યુઝ કરશે પછી ફ્રી ફોલ દ્વારા જે આપણે ટાર્ગેટ હતું ત્યાં સુધી પહોંચવાનું કામ કરશે તો તેને આપણે બેલિસ્ટિક મિસાઇલ કહીશું. તો આ બધાને ખબર છે. ઓકે, હવે આગળ વાત કરીએ તો હવે વોરહેડના પ્રકાર તો આની અંદર આપણે પરમાણુ જે વોરહેડ જોવા મળે છે અથવા તો પરંપરાગત જે શસ્ત્રો છે એ વહન કરી શકાય છે. ઓકે, ઉદાહરણની વાત કરીએ તો આપણે અગ્નિ 5 જે છે એ 5000 કિલોમીટર સુધીની રેન્જનો આપણે જે અગ્નિ મતલબ ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલ છે. ઓકે, બધાને ખબર છે આ તો. ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ નેશનલ કેરિયર સર્વિસ. ઓકે, તો શ્રમ અને રોજગાર મંત્રાલય છે અને એમેઝોન સાથે 2 વર્ષ માટે નોકરીની જે તકો છે એ વધારવા માટે NCS પોર્ટલ છે તેનો લાભ લેવાનું એક MOU પર હસ્તાક્ષર કર્યું છે. ઓકે, હવે આના વિશે વાત કરીએ તો 2015માં શરૂ કરવામાં આવી હતી શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા. ઓકે, અમલીકરણ થાય છે આનું. કે ઉદ્દેશ્યની વાત કરીએ તો નોકરી શોધનારને અને જે વિવિધ ક્ષેત્રોમાં જે રોજગારીની તકો છે એના વચ્ચે અંતરને પૂરો કરે છે. એટલે એક રીતે આપણે જોબ મતલબ જેમને જોબ જોઈતી હોય અને જોબ આપવાનું કામ કરે છે. એક રીતે બંને વચ્ચેને આપણે એક રીતે OLX જેવું કામ કરે છે કે જેને વેચવું હોય અને જેને ખરીદવું હોય તેને જોડવાનું કામ કરે છે એ રીતે. ઓકે, હવે રોજગાર સેવાઓને વિશાળ શ્રેણી ઓફર કરે છે જેમાં નીચેના સમાવેશ થાય છે જેમ કે પરામર્શ અને કૌશલ વિકાસ. ઓકે, તો કૌશલ વિકાસ કરવો હોય કોઈએ અને જો મતલબ પ્રોપર જોબ કરવી તો તેમનો સમાવેશ થાય છે. કે માઇલસ્ટોનની જો વાત કરીએ તો વર્તમાન વર્ષમાં એક જ દિવસે સૂચિબદ્ધ 2 મિલિયન સક્રિય ખાલી જગ્યાઓ હોવાનો માઇલસ્ટોન પાર કર્યો છે. ઓકે, એક જ દિવસની વાત છે કે એક દિવસમાં 2 મિલિયન જે નોકરીઓ છે એ ખાલી છે એ રીતે. ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ સેન્ટ્રલ સિલ્ક બોર્ડ. ઓકે, તો તાજેતરમાં કેન્દ્રીય કાપડ મંત્રીએ મૈસૂર ખાતે સેન્ટ્રલ સિલ્ક બોર્ડ છે એની પ્લેટિનમ જુબલીની ઉજવણી કરતા સ્મારક સિક્કાનું અનાવરણ કર્યું હતું. ઓકે, હવે આના વિશે વાત કરીએ તો સંસદના અધિનિયમ દ્વારા એટલે કે 1948માં જે વૈધાનિક સંસ્થા તરીકે સ્થાપના કરવામાં આવી હતી વિધાન દ્વારા બની લઈને કહેવામાં આવે છે. વૈધાનિક સંસ્થા કયું વિધાન છે આની અંદર તો કે સેન્ટ્રલ સિલ્ક બોર્ડ જે એક્ટ 1948 છે તો એના હેઠળ જે છે આ એક વૈધાનિક સંસ્થા છે. કે વહીવટી નિયંત્રણની વાત કરીએ તો ભારત સરકારની જે કાપડ મંત્રાલય છે એના દ્વારા આના કાર્યને હેન્ડલ કરવામાં છે નિયંત્રણ કરવામાં આવે છે. આની અંદર 39 જેટલા સભ્યો જોવા મળે છે. કે હવે આની અંદર CSB એક્ટ 1948 ની કલમ 4 છે એના પટ્ટે કલમ 3 છે એના મુજબ નિયુક્ત કરાયેલા સભ્યો હોય છે. કે હવે જે નિમણૂક કરાયેલા જે વ્યક્તિઓ છે 39 સભ્યો જે છે 3 વર્ષ માટેની મુદત હોય છે અને કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત અધ્યક્ષ હોય છે. ઓકે, આટલું યાદ રાખવું. ઓકે, હવે કાર્યની જ્યારે વાત કરીએ છીએ તો આની અંદર જે અલગ અલગ સલાહ આપવામાં આવે છે કેન્દ્ર સરકાર દ્વારા જેમ કે રેશમના કૃષિના બીજનું ઉત્પાદન પુરવઠો વિતરણ અને વેપાર અને વાણિજ્ય ત્યારબાદ નિકાસ અને આયાત સહિત રેશમ ઉદ્યોગો અને તેના ઉત્પાદનનો વિકાસ આના પર કેન્દ્ર સરકારને આ જે છે સલાહ આપે છે. ઓકે, પ્રાદેશિક કચેરીની વાત કરીએ આમાં જે છે કેન્દ્ર સરકારને સલાહ આપે છે જે સેન્ટ્રલ સિલ્ક બોર્ડ છે તે. ઓકે, હવે આ બે વિષયો છે એના પર. ઓકે,
પ્રાદેશિક કચેરીની જે વાત કરીએ તો નવી દિલ્હી, મુંબઈ, કોલકાતા, હૈદરાબાદ, ભુવનેશ્વર અને ગુવાહાટી. તો આટલી જગ્યા જે છે સેન્ટ્રલ સિલ્ક બોર્ડ જોવા મળે છે. હવે આવા ક્વેશ્ચન જે છે ઓલરેડી આપણે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ છે તો એના માટે પૂછાયેલો છે. હવે તમારે મને એ કહેવાનું છે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ છે એના કઈ જગ્યાએ રિજનલ ઓફિસ જોવા મળે છે. ઓકે, ઓલરેડી ક્વેશ્ચન પૂછાયેલો છે જીપીએસસીમાં. ઓકે, મુખ્ય મથકની વાત કરીએ તો બેંગ્લોરમાં આનું સ્થિત છે. ઓકે, આગળ વાત કરીએ તો ભારતમાં સિલ્ક ઉત્પાદન, તો ભારતમાં મતલબ ટોટલ 5 પ્રકારના જે વ્યાપારી સિલ્ક જોવા મળે છે. ઓકે, અને 5 જોવા મળે છે, એટલે કે 5 છે અને 5 આપણે ઇન્ડિયામાં જોવા મળે છે. જેમ કે એનું નામ શું છે તો કે સેતુર, ઉષ્ણકટિબંધીય તસર, એક ઓક તસર, એરી અને મુગા. તો આ 5 પ્રકારના જે સિલ્ક છે, રેશમ છે, એ જે છે જોવા મળે છે. વૈશ્વિક સ્થિતિની વાત કરીએ તો વિશ્વનો રેશમનો બીજો સૌથી મોટો ઉત્પાદક છે ભારત છે. ઓકે, તો આટલું યાદ રાખી શકો છો. હવે નેક્સ્ટ વાત કરીએ લામા 3.2. તો મેટા કનેક્ટ 2024 દરમિયાન તેના નવા ફ્રી અને ઓપન સોર્સ લાર્જ લેંગ્વેજ મોડ્યુલ છે એ લામા 3.0 ની જાહેરાત કરી છે. ઓકે, હવે આના વિશે વાત કરીએ તો 3.2 જે છે એ મેટા દ્વારા વિકસિત એક ઓપન સોર્સ લાર્જ લેંગ્વેજ મોડ્યુલ છે જે ટેક્સ અને જે ઇમેજ પ્રોસેસિંગ બંને કાર્યો હેન્ડલ કરવા માટે રચાયેલ છે. કે ટેક્સ એટલે કે આપણે જે લખાણ છે તેને, અને ઇમેજ એટલે કે આપણે ફોટો છે તેને. ઓકે, મુખ્ય લક્ષણની જે વાત કરીએ તો મલ્ટીમોડલ ક્ષમતાઓ જોવા મળે છે. આની અંદર ટેક્સ અને ઇમેજ બંને પર પ્રક્રિયા કરી શકે છે. વોઇસ ક્રિયા પ્રતિક્રિયાને સમર્થન આપી શકે છે. એટલે કે આપણે જે સીરી, જેમ કે આપણે સીરી જોડે વાત કરીએ છીએ કે ગૂગલ, આપણે ઓકે ગૂગલ જેવું બોલીએ છીએ. ઓકે, તો એ જે છે આપણે ઇન્ટરેક્ટ કરીએ છીએ, વાતો કરીએ છીએ, તો એ રીતે જ આપણે કાર્ય કરી શકે છે. કે અને વપરાશકર્તાઓને વોઇસ આદેશોનો ઉપયોગ કરીને એઆઈ સાથે જોડવાનું કામ કરે છે. ઓકે, આ રીતે. ઓકે, આગળ વાત કરીએ મોડલ વેરિયન્ટ જોવા મળે છે. આની અંદર અલગ અલગ મોડલ જોવા મળે છે. જેમ કે વિઝન મોડલ છે 2 પ્રકારના, જેમાં 11 બિલિયન પેરામીટર્સ છે. તો એ શું કરી શકે છે, કુદરતી ભાષાના સંકેતમાંથી ચાર્ટ, ગ્રાફ, કેપ્શનિંગ, છબીઓ અને ઓબ્જેક્ટ શોધવામાં મદદ કરી શકે છે ફોટામાંથી. ઓકે, વિઝન મોડલ છે આ. ઓકે, અને 90 બિલિયન પેરામીટર શું છે તો કે કેપ્શન બનાવવા માટે પિન પોઇન્ટિંગ વિગતો સહિત અદ્યતન ઇમેજ રિફરિંગ ઓફર કરે છે. ઓકે, તો આ જે છે વધારે મતલબ એક રીતે એડવાન્સ કહી શકાય, જે 90 બિલિયન પેરામીટર છે તે. ઓકે, ત્યારબાદ માત્ર એક ટેક્સ મોડલ જોવા મળે છે, એટલે કે 2 વિઝન મોડલ જોવા મળે છે અને એક જે છે ટેક્સ મોડલ જોવા મળે છે. એ શું છે તો કે 1 બિલિયન અને 3 બિલિયન પેરામીટર્સ. ઓકે, એ જે છે મોબાઈલ અને એજ ઉપકરણો છે, સોરી એજ એટલે કે આપણે જે એજ કોમ્પ્યુટિંગ જે કહીએ છીએ કે જે આપણે ઇઝીલી આપણે એક્સેસ કરી શકીએ, તો એને યોગ્ય હળવા વજનના મોડલ છે આ. ઓકે, એપ્લિકેશનની વાત કરીએ તો ઓગમેન્ટેડ રિયાલિટી એપ્લિકેશન્સ. ઓકે, ઓગમેન્ટેડ રિયાલિટી આપણે એઆર અને વીઆર જે કહીએ છીએ. કે ઓગમેન્ટેડ રિયાલિટી આપણે કે જેમ કે આપણે સ્નેપચેટ છે તો તેને આપણે ઓગમેન્ટેડ રિયાલિટી કહીશું, કેમ કે એનું જે ફિલ્ટર છે આપણે એકચ્યુઅલમાં આપણા મોં પર, મતલબ રિયલમાં તો નથી લાગતું, પણ આપણને જે ફોટામાં દેખાય, મતલબ ફોટો ઇન ધ સેન્સ કે આપણે જે સ્નેપચેટમાં દેખાશે કે હા ભાઈ જે આપણે રિયલ જે વસ્તુ હતી, આપણી જે ઓરિજિનલ જે એન્વાયરમેન્ટ છે તેની અંદર આપણે કશું વસ્તુ એડ કરી છે. ઓકે, તો એ રીતે હવે એને આપણે જે એઆર કહીએ છીએ. ઓકે, તો એ જે છે રિયલ ટાઈમ સમજને ઊભી કરશે. ઓકે, વિડીયો સામગ્રીની. ઓકે, પછી વિઝ્યુઅલ સર્ચ એન્જિન એટલે કે સામગ્રીઓ જે છે આધારે છબીઓનું વિતરણ કરી શકાય છે. એટલે કે આપણે જ્યારે કોઈ વસ્તુ સર્ચ કરશું કે તો એ જે છે ઇમેજ સર્ચ પણ કરી શકાય છે. ઇમેજ વિઝ્યુઅલ સર્ચ એટલે તમને બધાને ખબર છે કે જ્યારે આપણે કોઈ ફોટો છે એ જે છે તમે ગૂગલ પર જઈને તમારો ફોટો અપલોડ કરીને પછી ધારો કે અમારે કોઈ વસ્તુ જાણવી છે તો એ તમારે ગૂગલ લેન્સનો યુઝ કરીને પછી તમે શોધી શકો છો. તો એ વસ્તુ સેમ છે. ઓકે, વિઝ્યુઅલ સર્ચ એન્જિન છે. ઓકે, દસ્તાવેજ વિશ્લેષણ સાધનો જેમ કે ટેક્સના મોટા ભાગોને અસરકારક રીતે સારાંશ આપશે. એટલે કે તમે જે મતલબ ટેક્સ શોધી રહ્યા છો તેને સારાંશ આપવાનું પણ કામ કરી શકે છે. ઓકે, નેક્સ્ટ વાત કરીએ ગ્લોબ નેટવર્ક. તો તાજેતરમાં બેઇજિંગમાં આયોજિત પૂર્ણ સત્ર દરમિયાન ગ્લોબ નેટવર્કની જે સ્ટીયરિંગ કમિટી છે ભારતની પસંદ કરવામાં આવી હતી. ઓકે, હવે આના વિશે વાત કરીએ તો ગ્લોબ નેટવર્ક જે છે ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાયદા અમલીકરણ સત્તાઓનું વૈશ્વિક ઓપરેશનલ નેટવર્ક છે. ઓકે, હવે આ જે છે એક રીતે ભ્રષ્ટાચાર વિરોધી છે. ઓકે, તો આ યાદ રાખો, ગ્લોબ નેટવર્ક જે છે ભ્રષ્ટાચાર માટેનું છે ને આમાં જ ઇન્ડિયા જે છે સ્ટીયરિંગ કમિટીમાં પસંદગી થઈ છે ઇન્ડિયાની. ઓકે, તો આ યાદ રાખવું. ઓકે, મુખ્ય મુદ્દાની વાત કરીએ તો G20 દ્વારા લોન્ચ કરવામાં આવેલું. ઓકે, આ યાદ રાખવું, G20 દ્વારા લોન્ચ કરવામાં આવેલું ક્યારે તો કે ભ્રષ્ટાચાર વિરોધી જે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીની જ્યારે વિશેષ સત્ર હતી 2021માં. ઓકે, તો આ 2024 ચાલેલી છે ને અત્યારે થોડા દિવસ પહેલા જ આપણે યુનાઇટેડ નેશનની જનરલ એસેમ્બલી જે આપણે કરેલી જો સમિટ ફોર ધ ફ્યુચર યાદ હોય તો તમને. ઓકે, તો એવી જ રીતે આપણે 2021માં જ્યારે આવી મિટિંગ થયેલી તો એના દ્વારા ત્યારે જે છે G20 દ્વારા આ જે છે લોન્ચ કરવામાં આવેલું સત્તાવાર રીતે. ઓકે, આગળ વાત કરીએ તો સભ્યપદ તો 121 સભ્ય આની અંદર જોવા મળે છે. ભારત પણ આનું સભ્ય છે અને 219 જેટલા સભ્ય સત્તાવાળા જોવા મળે છે. એટલે કે અલગ અલગ જે આપણે શું કહીએ સંસ્થાઓ જે છે આની સાથે જોડાયેલી છે. જેમ કે આપણે ઇન્ડિયાની પણ વાત કરીએ તો સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ જે ફાઇનાન્શિયલ મિનિસ્ટ્રી છે, ફાઇનાન્સ મિનિસ્ટ્રી જે આપણે કહીએ છીએ. ઓકે, નાણાં મંત્રાલય તેના નેટવર્કનો ભાગ છે. એટલે કે આ બંને જે સંસ્થાઓ છે એ પણ આપણે જે આ જે G20ની જે ગ્લોબ નેટવર્ક છે. ઓકે, તો એની સાથે જોડાયેલું છે. કે હેતુની જો વાત કરીએ તો શ્રેષ્ઠ પ્રથાઓ, ગુનાહિત ગુપ્ત માહિતી શેર કરવા માટેનું પ્લેટફોર્મ છે. ઓકે, વૈશ્વિક સ્તરે ભ્રષ્ટાચાર સામે લડવા માટેની વ્યૂહરચના વિકસાવી. ઓકે, અને નેતૃત્વ જે છે એની અંદર એક અધ્યક્ષ જોવા મળે છે, એક ઉપાધ્યક્ષ જોવા મળે છે અને 13 સભ્યો જે છે એની સંચાલન સમિતિ જોવા મળે છે. ઓકે,
હવે આ જે છે ગૃહ મંત્રાલય જે છે ભારતના કેન્દ્રીય સત્તા તરીકે કાર્ય કરે છે, એટલે કે આપણે જે સીબીઆઈ અને જે ઈડી છે તો સાથે જોડાયેલી છે, પ્લસ એ બંનેની ઉપર પણ છે ગૃહ મંત્રાલય જે છે એક રીતે કેન્દ્રીય સત્તા તરીકે કામ કરે છે, જે આપણે ગ્લોબ નેટવર્ક છે એની સાથે. ઓકે, આગળ વાત કરીએ તો તેના સભ્યો દ્વારા સંચાલિત થાય છે શાસન. ઓકે, અને ડ્રગ્સ એન્ડ ક્રાઇમ વિરુદ્ધ સંયુક્ત કાર્યાલય છે કે યુનાઇટેડ નેશન જે ઓર્ગેનાઇઝેશન ડ્રગ્સ કાઉન્સિલ છે. ઓકે, તો એ જે છે એ દ્વારા સપોર્ટેડ છે. ઓકે, જે સચિવાલય પ્રદાન કરે છે. ઓકે, તો આનું સચિવાલય જે છે એ યુનાઇટેડ નેશન જે ઓડીસી છે તો ત્યાં આવેલું છે. ઓકે, ડ્રગ્સ શું આનું ફૂલ ફોર્મ છે? યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઇમ એવું કંઈ છે. ઓકે, તાજેતરના વિકાસની વાત કરીએ તો ભારતમાં 2023માં ભારતના G20 પ્રેસિડેન્સી દરમિયાન ભ્રષ્ટાચાર સામે લડવા માટે 2 ઉચ્ચ સ્તરના સિદ્ધાંતો આપવામાં આવ્યા હતા, જેને ગ્લોબ નેટવર્કનો લાભ લે છે. ઓકે, હવે આનું ફૂલ ફોર્મ હું તમને જોઈને કહીશ. ઓકે, સો ગાઈસ આજ માટે આટલું જ છે. પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર. થેન્ક યુ ફોર લિસનિંગ. જય હિન્દ, વંદે માતરમ.